નસકોરા બોલાવા એ સામાન્ય બાબત છે કે કોઈ ગંભીર રોગનું લક્ષણ છે? ગંભીર રોગનું લક્ષણ હોઈ શકે, જેમ કે સ્લીપ એપનિયા, બહુ જ જાણીતો શબ્દ છે, એનું એક લક્ષણ હોઈ શકે. શરદીનો કોઈ પરમેનન્ટ ઇલાજ ખરો? ના, શરદીનો ઇલાજ ખરો, પરમેનન્ટ નહીં. જેમ આપણે તાવની વાત કરીએ તો તાવ ઘણા બધા કારણથી આવી શકે, એમ શરદીના પણ ઘણા બધા કારણ હોય. ઠંડુ ખાવાથી શરદી થાય કે ગળ્યું ખાવાથી? ઠંડુ થવાની શક્યતા વધારે. એસી કે પંખાની હવા કાનમાં ભરાય તો એના કારણે શરદી થવાની શક્યતા વધારે હોય? શરદી થવાની શક્યતા તો વધારે નહીં, હા, પણ કાનમાં આપણને બ્લોકેજ લાગવાની શક્યતા વધી શકે. ડાયરેક્ટ ફ્લો જાય તો કદાચ શરદી થઈ શકે. શરદીમાં લોકો નાસ લેતા હોય છે, એ ખરેખર ઇફેક્ટિવ છે ખરો? હા, નાકમાં કન્જેશન હોય, નાકમાં કફ ભરાઈ ગયો હોય તો ગરમ પાણીની વરાળ જાય તો એ કફને છૂટો પાડે નાકમાંથી થોડું બહાર પણ આવે તો એ ઘણું બધું હેલ્પ કરી શકે. નાકનું સીધું મગજ સાથે કનેક્શન હોય છે એવું ઘણા માને છે, આ વાત સાચી છે? ના, ડાયરેક્ટ કનેક્શન તો નથી. નાક અને મગજની વચ્ચે એક બોન્ડનું પાર્ટીશન જેવું હોય છે. હા, પણ ઓલ્ફેક્શન એટલે નાકથી શ્વાસ લેવાનું કામ પણ આપણે કરતા હોઈએ, એટલે સેન્સરી કનેક્શન કહી શકાય. નાકની એક જ સાઈડથી શ્વાસ લેવો એ કોઈ ગંભીર રોગનું લક્ષણ હોય છે? ગંભીર રોગનું લક્ષણ હોઈ શકે, મોટા ભાગે નથી હોતું, પણ લાંબા ટાઈમથી જો એ હોય તો એ કદાચ બીજો કોઈ મોટો રોગ પણ હોય તો એ કાનના ઘણા ડૉક્ટરને બતાવીને ચેક કરાવવું જોઈએ. સામાન્ય નાકનો પડદો વાંકો હોય તો બહુ ચિંતા કરવા જેવું નથી, પણ લાંબા ટાઈમથી પ્રોબ્લેમ રહેતો હોય તો બીજા સાઇનસના ડિસીઝ ડેવલપ નથી થઈ રહ્યા, એ ચેક કરાવવું જરૂરી બને. નસકોરી ફૂટવી એ સામાન્ય બાબત છે કે એ પણ ગંભીર બાબત છે? ના, ગંભીર બાબત છે. નાક કોઈ પણ જગ્યાએથી બોડીથી લોહી નીકળે એ સામાન્ય બાબત તો ના જ ગણવી જોઈએ. કોઈને સુગંધ ના આવતી હોય તો એ કોઈ રોગ હોઈ શકે? હા, અમારી ભાષામાં એને એનોઝમિયા ટર્મ કહેવાય છે, એટલે કે સ્મેલ ના આવી. એ ઘણી બધી બીમારીઓમાં થઈ શકતી હોય છે જે સાઇનસ રિલેટેડ હોય છે. નાનું બાળક જો મોંથી શ્વાસ લેતું હોય તો એ કોઈ રોગનું લક્ષણ હોઈ શકે? એટલે ડિપેન્ડ્સ કઈ ઉંમરમાં લે છે. એકદમ નાનકડું બાળક હોય ને મોઢાથી શ્વાસ લે તો એમાં બહુ ચિંતા કરવી નથી, પણ એ મોટો થાય ને કન્ટિન્યુઅસલી મોઢાથી શ્વાસ લે, રાતના ટાઈમે ખાસ સૂતી વખતે મોઢાથી શ્વાસ લે તો એડિનોડ કે એવી કોઈ બીમારી નથી, એ સૌથી પહેલાં ચેક કરાવવું જોઈએ. કોરોનામાં ઘણા લોકોને સુગંધ આવતી બંધ થઈ ગઈ હતી, પરંતુ ત્યાર પછી અત્યાર સુધી જો એવી તકલીફ હોય તો એને શું કરવું જોઈએ? સૌથી પહેલાં કાનના ગળા ડૉક્ટરને મળવું જોઈએ. કોઈ સાઇનસમાં પ્રોબ્લેમ થયો છે કે બીજી કોઈ કારણ છે એ તપાસ કરીને જ જણાવી શકાય. શરદીમાં લોકો સિટ્રિઝિન કે બીજી દવાઓ જાતે લઈ લેતા હોય છે, એ બરાબર છે? એ લઈ શકાય? હા, આમ તો એ શરદી ખાંસી માટેની દવા છે, ઇવન સામાન્ય એલર્જીક કન્ડિશનમાં પણ અસર કરે છે, પણ અમુક ડિસીઝમાં સેટ્રિઝિન કે લિવોસેટ્રિઝિન ડાયરેક્ટલી ડૉક્ટરને બતાવ્યા વગર ના લઈ શકાય, તો એટલે ડૉક્ટરને બતાવીને દવા લેવી એ વધારે હિતાવહ છે. શરદી કે એવી સમસ્યા હોય તો છાતી પર બામ ચોળવી યોગ્ય કહેવાય? હા, છાતી પર બામ ચોળી શકાય, પણ 2 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે થોડું સેફ કહેવાય. પણ ઘણા લોકો બામ નાકમાં કે બીજી જગ્યાએ પણ લગાવતો છે, કાન કે એવી કોઈ જગ્યાએ, ત્યાં યુઝ ના કરવો જોઈએ. ઓકે, નાઝલ સ્પ્રેનો યુઝ કરવો યોગ્ય કહેવાય? સલાઇનના જો સ્પ્રે તમે યુઝ કરો છો તો એ જનરલી સેફ હોય છે, એમાં બહુ વાંધો નથી આવતો, પણ બીજા કોઈ કન્ટેન્ટવાળા સ્પ્રે યુઝ કરતા હો તો ડૉક્ટરની સલાહ લઈને કરવા જોઈએ. ધૂળ ધુમાડા કે પ્રદૂષણમાં તો આપણે બધા જ જઈએ છીએ, પરંતુ બધાને નાકની તકલીફ તો નથી થતી, તો એની પાછળનું કારણ શું? એ લોકોને જ પ્રોબ્લેમ થવાનો છે ધૂળ ધુમાડાથી, કે જે લોકોને એની એલર્જી હોય. જે લોકોને એલર્જી નથી, લોકોને આ પ્રોબ્લેમ થવાની શક્યતા નથી. એટલા માટે જ આપણે વાત કરી કે એલર્જી ટેસ્ટ કરાવો, અને જો એનાથી એલર્જી હોય તો તમારે એનાથી બચવાની જરૂર છે. આ નાક છે ને બહુ મહત્વનું અંગ છે, કારણ કે નાક છે તો શ્વાસ છે અને નાક છે તો સુગંધ છે. નોઝ એ બહુ મહત્વનું અંગ હોવા છતાં આપણે એની કાળજી લઈ શકતા નથી, કારણ કે એના વિશેની જાણકારી આપણને હોતી નથી. ચેટ તબીબીના આજના એપિસોડમાં આપણે ENT સર્જન સાથે વાત કરીશું અને નાકના રોગો વિશે માહિતી મેળવશું. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં ડાયાબિટીસના જેટલા દર્દીઓ છે ને એનાથી પણ વધારે નાકના દર્દીઓ છે. લગભગ દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું હોય છે કે જેને સતત શરદી રહેતી હોય અથવા તો નાકમાંથી પાણી આવતું હોય. આ સિવાય જો તમને સાઇનોસાઇટિસની તકલીફ હોય, ઊંઘમાં નસકોરા બોલાવવા કે ગભરામણ જેવી સમસ્યા થતી હોય કે નાકને લગતા બીજા કોઈ પણ રોગો હોય, આ તમામ રોગોના જે કોઈ પણ તમારા સવાલ હશે એના જવાબ આજના વિડીયોમાં તમને મળી જશે. અને આ જવાબો આપવા માટે આપણી સાથે છે ડૉક્ટર નૈતિક શાહ. ડૉક્ટર નૈતિક શાહ યંગ ગોલ્ડ મેડલિસ્ટ ENT સ્પેશિયાલિસ્ટ છે. મુખ્યમંત્રીના હાથે તેઓને યંગ અચીવર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સાર્ક ઇન્ટરનેશનલ લેરિંગોલોજી સમિટના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા છે. અમદાવાદમાં આવેલી નિયતિ ENT હોસ્પિટલમાં તેઓ 12 વર્ષથી કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં ઇમેજ ગાઇડેડ નેવિગેશન સર્જરી ફોર ધ સાઇનસીસમાં તેઓ એક્સપર્ટ માનવામાં આવે છે. સર, થેન્ક યુ વેરી મચ ચેટ તબીબીમાં અમારા ગેસ્ટ બનવા માટે. થેન્ક યુ મને બોલાવવા માટે અને આટલો બધો મોટો ઇન્ટ્રો આપવા માટે. કે ઘણીવાર ઉંમર અને ઇન્ટ્રો મેચ નથી થતા હોતા, પણ આપનો ખૂબ ખૂબ આભાર. સર, પહેલો પ્રશ્ન મારો એ જ છે કે શરદી અને વહેતું નાક એ ભારતમાં ખૂબ મોટી સમસ્યા છે અને દરેક ઘરમાં એક વ્યક્તિને આ સમસ્યા હોય જ છે. તો એની પાછળના કારણો શું હોઈ શકે અને લક્ષણો કયા હોઈ શકે? શરદી કે નાકમાંથી પાણી આવવું
એમાં સૌથી મોટી જે અત્યારે કોમન વસ્તુ જોવા મળે છે એ એલર્જીક કન્ડિશન જોવા મળે છે. પહેલાં જવામાં બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થતા હતા, પણ હવે એલર્જીના કારણે બેઝિકલી આપણે ઇમ્પ્યોર એર જ અત્યારે હવામાં લઈએ છીએ, તો એ જ્યારે આપણા કોન્ટેક્ટમાં આવે તો નાક પણ એને બહાર કાઢવાની કોશિશ કરતું હોય છે. એટલે વારંવાર છીંકો આવી કે નાકમાંથી પાણી આવવું કે ઇવન વધારે ખરાબ કેસમાં આંખમાંથી પણ પાણી આવવું, એ આપણા બોડીના ઇનિશિયલ રિસ્પોન્સ છે કે જે નાકમાં આવી ગયું છે પ્રદૂષણવાળું એને બહાર કાઢવાની કોશિશ કરે છે. સાદી ભાષામાં સમજીએ તો આપણે ખાવાનું ખાઈએ, શ્વાસ નળીમાં જાય, આપણે અંતરસ ખાઈને એને બહાર કાઢવાની કોશિશ કરીએ, ડિફેન્સ મિકેનિઝમ છે આપણું. સેમ એ રીતે જ નાક પણ ડિફેન્સ મિકેનિઝમ ધરાવે છે. શરદીના ઘણા બધા પ્રકાર હોય છે અને અલગ અલગ કારણોથી શરદી થતી હોય છે. એ પ્રકારો વિશે અમને માહિતી આપો ને. નોર્મલી શરદીમાં લોકો નાક બંધ થવું કે નાકમાંથી પાણી આવવું બંનેને શરદીમાં કાઉન્ટ કરતા હોય છે. બંને અલગ અલગ વસ્તુ હોઈ શકે છે. બીજું, શરદી આપણે જેમ આગળ વાત કરી એલર્જીક કન્ડિશન હોઈ શકે છે, ઇન્ફેક્શનના કારણે હોઈ શકે છે. અત્યારના કેસમાં એલર્જીના કારણે વધી રહી છે, પણ જે આપણે જે પહેલા પ્રકારની વાત કરી પછી જેમ જેમ એ બધું બ્લોક થતું જાય તો એ આગળ જતાં નાકમાં કફ ને બધું જમા થાય કે નાકની ચામડીઓ ફૂલે, ઇન્ફ્લેમેશન થાય તો નેઝલ પોલિપ કે નેઝલ સાઇનોસાઇટિસમાં ફેરવાઈ શકતું હોય છે. તો એક પ્રકાર છે. એના સિવાય બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થાય, ફંગલ ઇન્ફેક્શન થાય તો પણ નાક બંધ થઈ શકે છે. તો શરદી ઘણો વાસ્ટ વિષય છે. જેમ આપણે કહીએ તાવ છે તો તાવ એ ઘણા બધા કારણ થઈ શકે. સામાન્ય વાયરલથી લઈને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા સુધી ઘણી બધી વસ્તુ હોઈ શકે. તો શેના કારણે શરદી થાય છે એ ડાયગ્નોસ કરવું વધારે જરૂરી છે. સર, જે લોકોને શરદીના કારણે છીંકો આવતી હોય સતત કે પછી માથું દુખતું હોય, એ લોકોને કયા પ્રકારની શરદી હોઈ શકે? સતત છીંકો આવતી હોય તો આપણે જે હમણાં જ વાત કરીએ કે એલર્જીનું કારણ હોવાના ચાન્સ સૌથી વધારે છે. માથું દુખતું હોય તો ક્યાં તો એલર્જીના કારણે ચામડી ફૂલીને રસ્તો બ્લોક કરી નાખ્યો છે, સાઇનસ બ્લોક થઈ ગયું છે. ખાસ કરીને મિડલ ટર્બિનેટ હાઇપરટ્રોફી એટલે કે અંદર નાકની ચામડી ફૂલી ગઈ અથવા ફ્રન્ટલ સાઇનસ જે આપણું આ બાજુના એરિયામાં આવેલું છે એ ક્યાંક બ્લોકેજ થઈ ગયું, એનો ફ્લો રોકાતો હોય તો એના કારણે માથું દુખવાની શક્યતા વધારે રહેતી હોય છે. ધૂળના કારણે ઘણા બધા લોકોને શરદીની એલર્જી હોય છે અથવા તો એના કારણે શરદી થતી હોય છે. ધુમાડાના કારણે પણ શરદી થતી હોય છે. હવે ભારતમાં તો આ બહુ કોમન છે, એનું કોઈ નિરાકરણ નથી. આપણે ધૂળને કેવી રીતે દૂર કરી શકવાના? તો એવા લોકોએ રોજ શું કરવું જોઈએ જેના કારણે એમને શરદી ન થાય? સૌથી પહેલાં તો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, ધૂળના પણ ઘણા બધા પ્રકાર હોય છે. જેમ કે એલર્જી થતી હોય તો ડૉક્ટર એમને રેકમેન્ડ કરે છે કે તમે એલર્જી ટેસ્ટ કરાવો અને કઈ વસ્તુની એલર્જી છે એ શોધો. એ શોધીને તમે એ વસ્તુ અવોઇડ કરી શકો છો. આપણે જે વાત કરી ધૂળના ઘણા પ્રકાર, તો કાગળ પર થતી ધૂળ, ઇવન કપડાં પર થતી ધૂળ કે ઘરમાં થતી ધૂળ, આ બધા અલગ અલગ એક્ઝામ્પલ છે. તો તમને કઈ વસ્તુની એલર્જી વધારે થાય છે એ આઈડેન્ટિફાઈ કરીને એને અવોઇડ કરો. જરૂર પડે તો ડિસેન્સિટાઇઝેશન એટલે કે વેક્સિન લો તો તમે આને કંટ્રોલ કરી શકો છો. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇઝીલી અવેલેબલ અને સૌથી કોસ્ટ ઇફેક્ટિવ વસ્તુ એ માસ્કનો ઉપયોગ છે. માસ્ક કોઈ સ્પેસિફિક યુઝ કરવું જોઈએ કે આવું જ માસ્ક કરીએ તો સારું? ના, કોઈ પણ. બેઝિકલી આપણે પહેલાં જેમ પાણી વોટર પ્યુરિફાયર્સ નહોતા આવતા તો આપણે પાણી ગાળીને પીતા હતા. માસ્કનું કામ એ જ છે કે આપણે હવાને ફિલ્ટર કરીને શ્વાસમાં લઈએ છીએ. તમને કોટનની એલર્જી નથી તો તમે સાદા કપડાના માસ્ક પણ યુઝ કરી શકો છો. કોટન ડસ્ટની એલર્જી હોય તો તમારે બીજા સર્જિકલ માસ્કમાં જવું પડે. સામાન્ય ભાષામાં લોકો છે ને, જે વસ્તુ પોતાને ન ફાવતી હોય એના માટે એલર્જી એવો શબ્દ યુઝ કરે છે, પણ એલર્જીની કોઈ ડેફિનેશન ખરી? સાદી ભાષામાં કહું તો એલર્જીનો મતલબ એ છે કે આ વસ્તુ મારા બોડીના કોન્ટેક્ટમાં આવી રહી છે અને મારા બોડીને માફક નથી આવતી એટલે એને બહાર કાઢવાની કોશિશ કરે છે. આપણા ડિફેન્સ મિકેનિઝમને એક્ટિવેટ કરે છે. તો એલર્જી સાદી ભાષામાં આપણે આવી રીતે જ સમજી શકીએ. નાકમાં કોઈક વસ્તુ આવી તો નાક એને બહાર કાઢવાની કોશિશ કરે છે. ઇવન ઘણા લોકોને સ્કિન ઉપર રેશિસ થતા હોય છે. કોન્ટેક્ટ એલર્જન્સ મોટાભાગે અફેક્ટ કરતા હોય છે. સ્કિન ઉપર રેડનેસ થઈ જતી હોય છે. ઘણા લોકોને એલર્જી ફૂડ એલર્જન્સ વધારે અફેક્ટ કરતા હોય તો પેટમાં ગડબડ થતી હોય એવી શક્યતા પણ રહેતી હોય છે. એટલે એલર્જી ઘણો વાસ્ટ સબ્જેક્ટ છે. અડવાથી, ખાવાથી કે શ્વાસ લેવાથી ત્રણેય રીતે એ ફેલાવી શકે છે. એટલે આપણે એલર્જન્સ શોધીએ અને એ વસ્તુને અવોઇડ કરવાની કોશિશ કરીએ તો આપણને મોટાભાગે વાંધો નથી આવતો હતો. અને એલર્જીનો જે ટેસ્ટ હોય છે એમાં એક આખું લિસ્ટ હોય છે કે તમને કયા કયા વસ્તુની એલર્જી હોઈ શકે. એમાં શિંગદાણા કે પીનટ્સની હોઈ શકે કે પછી પરાગરજ છે એટલે કે ફૂલોની જે પરાગરજ હોય છે, ધૂળ હોય છે, બધી જ વસ્તુ એમાં આવી જાય છે. એવું બની શકે કે કોઈ એલર્જી ટેસ્ટ કરાવ્યો અને ત્યારે એમને કોઈ વસ્તુ પોઝિટિવ આવી પરંતુ આગળ જતાં ભવિષ્યમાં એ નેગેટિવ થઈ જાય, એવું બની શકે? બની શકે. જો કદાચ બહુ જ માઇલ્ડ એલર્જી હોય અથવા એલર્જી ટેસ્ટિંગનું એન્વાયરમેન્ટ એકદમ એક્યુરેટ ના હોય. સૌથી કોમનલી આપણે વાત કરીએ તો એલર્જી ટેસ્ટ પણ જ્યારે થતા હોય છે તો જે દરેક દેશ વાઇઝ, દરેક રિજન વાઇઝ કઈ વસ્તુની એલર્જી વધારે હોય છે એ ડૉક્ટરો આઈડેન્ટિફાઈ કરતા હોય છે. આમ તો હજારો લાખો વસ્તુઓ હોઈ શકે ચેક કરવા માટે, પણ જેમ કે એક્ઝામ્પલ આપણા દેશમાં નટ્સની એલર્જી, આપણા દેશમાં ડસ્ટની એલર્જી, આ બધી વધારે હોય છે. ઇવન
ફૂડ પેકેજ પર લખ્યું હોય છે કે આ જગ્યાએ નટ્સ પણ પ્રોસેસ થયેલા છે, તો તમે સાચવીને લેજો. કદાચ તમે અમેરિકામાં જાઓ તો આપણા દેશની એલર્જન્સ એ લોકોને એટલી અફેક્ટ ના કરે. ત્યાં કાર્પેટ ડ્રગ્સની એલર્જી બહુ જ કોમન જોવા મળે છે. એટલે રેકમેન્ડેડ એવું છે કે તમે જ્યાં રહેતા હો, જ્યાં વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હો, ત્યાંની તમે એલર્જી ટેસ્ટિંગને બધું કરાવડાવો. એમાં ડૉક્ટર નોર્મલી 100-200 જે પણ કોમન એલર્જન્સ એઝ પર ધ ડેટા અવેલેબલ આઈડેન્ટિફાય કર્યા હોય એ ચેક કરતા હોય છે. પછી બહુ રેર કેસની વસ્તુની એલર્જી એ જો ક્યાંય કશું આઈડેન્ટિફાય ના થતું હોય તો પછી ડૉક્ટરો આગળનું સજેસ્ટ કરતા હોય કોઈ છે. વ્યક્તિ પોતાની રીતે જાતે જ એલર્જી ટેસ્ટ કરાવી શકે કે ડૉક્ટરના રેકમેન્ડેશનથી જ થાય? આઈડિયલી ડૉક્ટરના રેકમેન્ડેશનથી કરવું જોઈએ, કારણ કે એલર્જી ટેસ્ટ કરાવવાનો પણ એક ટાઈમ હોય છે. તમે શરદી ખાંસીની એન્ટી એલર્જી કોઈ દવા લીધી હોય અને એલર્જી ટેસ્ટ કરાવો છો તો એ રિપોર્ટ નેગેટિવ આવવાના છે. એટલે આવી તો બીજી ઘણી વસ્તુ હોઈ શકે છે. પણ છતાં એક ક્લાસિક એક્ઝામ્પલ આપું તો આપણે બધા લોકો એલર્જી ટેસ્ટ કરતા હોય છે. કોઈ પણ ફિમેલ હોય છે, કોસ્મેટિક પ્રોડક્ટ લેતી હોય છે, તેના પર એવું લખ્યું હોય છે કે પહેલાં તમે કાનની પાછળ એ કોસ્મેટિક અપ્લાય કરીને જુઓ, કોઈ રિએક્શન રેશ નથી થતા, પછી તમે કરો. આ પણ એક જાતનો એક એલર્જી ટેસ્ટ જ છે. તો સર એલર્જી ટેસ્ટ થાય કેવી રીતે? મને એ સવાલ છે કે આટલી બધી વસ્તુઓ જે એલર્જી ટેસ્ટમાં ઇન્ક્લુડેડ છે એ બધી જ વસ્તુઓ એ પેશન્ટ પાસે રાખતા હોય છે ટેસ્ટ કરતી વખતે? હા, એટલે નોર્મલી શું હોય છે કે એઝ પર ધ ડેટા ડૉક્ટર્સ 50, 100, 200 જે કોમન એલર્જન્સ જે ઇન્ડિયામાં નોન છે, આપણા દેશની વાત કરીએ, આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે વધારે એલર્જન્સ અફેક્ટ કરે છે, તો એ ડેટા પ્રમાણે પેશન્ટની ઉપર એલર્જીસનો ટેસ્ટ કરતા હોય છે. સાદી ભાષામાં અમે લોકો મેક શ્યોર કરીએ કે પેશન્ટે 5-7 દિવસમાં કોઈ જ એન્ટીહિસ્ટામિન એટલે કે એન્ટી એલર્જીક દવા નથી લીધેલી, પેશન્ટને બીજા કોઈ દવાઓનું એવું સિવિયર રિએક્શન નથી આવતું. એના પછી એ ટેસ્ટ કરાવીએ છીએ. ટેસ્ટ કરવા માટે એસપીટી અને બ્લડ રિપોર્ટ 2 રીતે રિપોર્ટ થતા હોય છે. એસપીટી રિપોર્ટની અંદર નોર્મલી શું છે કે પેશન્ટના ફોરામ ઉપર અથવા તો બેકની ઉપર એલર્જન્સના સ્પોટ મૂકવામાં આવે છે. એ જે ડ્રોપ્સ મૂકવામાં આવેલા હોય એની 5-7 મિનિટ પછી જો એ જગ્યાનો ભાગ રેડ થાય તો આપણે એવું સમજી શકીએ કે એમનો ટેસ્ટ પોઝિટિવ છે. જે આપણે પેલી કોસ્મેટિક માટેની વાત કરેલી કે કોઈ પણ વસ્તુ આપણા બોડી પર મૂકી અને બોડી રિએક્ટ કરે છે તો મતલબ એ એલર્જી હોઈ શકે છે. એની કોસ્ટ વેરી કરતી હોય છે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે જેમ કે એર એલર્જન્સ. આપણે ડસ્ટની વાત કરી તો ડસ્ટ તો આપણે કદાચ એ લિક્વિડ ફોર્મમાં ફેરવવી પડે કે એરના અમુક જે પાર્ટિકલ્સ હોય એ લિક્વિડ ફોર્મમાં ફેરવવા એ એલર્જી ટેસ્ટની જે કીટ બનાવતી એ કંપનીની પ્રોપ્રાઇટરી વસ્તુ હોય છે, પણ એ પણ વસ્તુ થતી હોય છે જાણવા માટે. બીજી વસ્તુ છે કે આપણે લેબોરેટરીમાં રિપોર્ટ કરીએ કે કઈ વસ્તુની એલર્જી છે. એમાં એની એક્યુરસીમાં બહુ એટલો ઇશ્યુ નથી આવતો. જેમ આપણે પેલું એલર્જી કોરોના વખતે નથી હોતું કે આપણે એક પેલી રેપિડ એન્ટીજન કિટથી કરીએ અને એક પેલું RT-PCR કરીએ, તો એની એફિશિયન્સી એટલી સારી છે. જો એ વસ્તુની એલર્જી કહે તો એ વસ્તુની એલર્જી હોય છે જ, પણ ઘણીવાર નાના મોટા એલર્જન્સ હોય અથવા ઘણીવાર આપણે જે પહેલાં વાત કરી કે પેશન્ટને દવા લઈને રિપોર્ટ કરાયો તો ઘણી બધી વાર એ વસ્તુ મિસ થઈ જતી હોય છે. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખ્યા પછી તમારે એલર્જી ટેસ્ટ કરાવવો જોઈએ. એવી કોઈ દવા ખરી કે જે કાયમ માટે એલર્જી મટાડી શકે? દવા વગર પણ એલર્જી મટી શકે. સાદી ભાષામાં આપણે જે વસ્તુની એલર્જી આવી એ વસ્તુ આપણે અવોઇડ કરીએ છીએ, તો આપણે કોઈ દવા લેવાની જ જરૂર નથી. ઓકે, એટલે એ વસ્તુઓથી દૂર રહેવું જ પડે, એ જ તમારી પાસે પહેલો ઓપ્શન છે. એક્ઝેક્ટલી. સર એલર્જી માટે અને શરદી માટે ઘણા બધા લોકો જાતે દવા લેતા હોય છે ઓવર ધી કાઉન્ટર. સિટ્રીઝિન કે એવી બધી જે ટેબ્લેટ્સ હોય છે, ઘણા બધા ડોલો લઈ લેતા હોય છે, તો એ બધી ટેબ્લેટ્સ એમણે જાતે લેવી જોઈએ? એનાથી કોઈ નુકસાન થઈ શકે? તમે એકદમ હેલ્ધી છો અને તમે લો છો તો બહુ વાંધો આવે એવું નથી હોતું. સામાન્ય શરદી ખાંસીમાં દવાઓ અસર કરતી હોય છે, પણ દરેક દવાની ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટ જાણવી જરૂરી છે. લિવોસેટ્રિઝિન કે સેટ્રિઝિન છે તો સૌથી કોમન સાઇડ ઇફેક્ટ કે એ સિડેશન એટલે ઘણીવાર લોકોને ઊંઘ આવતી હોય છે, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. અમુક કન્ડિશનમાં તમે દવાઓ નથી લઈ શકતા, એ તમારે જાણવી જરૂરી છે. જો તમને બધી કન્ડિશન્સ ખબર હોય તો તમે લો તો બહુ વાંધો નથી આવતો હતો. અધરવાઇઝ તમારે ડૉક્ટરને પૂછીને એ દવાઓ લેવી જોઈએ. બરાબર. આજે ઊંઘ આવવાની વાત કરીને તમે, શરદીની દવાના કારણે ઊંઘ આવે એ ઘણા બધા લોકોને ખબર હોય છે, પણ કોઈને માની લો કે બીજા દિવસે એક્ઝામ આપવાની છે, શરદી થઈ ગઈ છે, ડ્રાઇવિંગ કરવાનું છે લાંબા રૂટ ઉપર, તો એવા લોકોએ શું કરવું જોઈએ? એ દવા લેવી જોઈએ કે પછી કોઈ બીજો વિકલ્પ છે? બીજો વિકલ્પ છે. એટલે જ આપણે જે વાત કરી કે નોન સિડેટિંગ એન્ટી એલર્જીક દવાઓ પણ માર્કેટમાં અવેલેબલ છે. જેના કારણે ઊંઘ ના આવે. એવી એન્ટી એલર્જીક એન્ટી એલર્જીક દવા અવેલેબલ છે, તો તમે એ લઈ શકો છો. ઓકે, બરાબર. કોઈ એવી વસ્તુ છે કે જે ખાવાથી શરદી મટી શકે? એટલે રોજ જે લોકોને વારંવાર શરદી થઈ જાય છે એમના માટે પ્રશ્ન પૂછું છું કે કોઈ એવી વસ્તુ રોજ ખાય તો એના કારણે શરદી થવાના ચાન્સીસ ઓછા થઈ જાય? આપણે શરદીની વાત કરીએ તો અગેન એલર્જી સિવાય ઇન્ફેક્શનથી લઈને ઘણી બધી વસ્તુઓ છે જે આપણને શરદી કરી શકતી હોય, પણ નોર્મલી આપણે એવું કહીએ કે વિટામિન સી છે એ
ઇમ્યુનો બૂસ્ટર છે, તમે વિટામિન સી થોડું વધારે લો, અથવા વિટામિન ડી છે. એલર્જીક કન્ડિશનમાં ઘણા બધા લોકોને વિટામિન ડીની ડેફિશિયન્સી જોવા મળતી હોય છે. એટલે વિટામિન સી અને વિટામિન ડી એ બહુ કોમન વસ્તુ છે. એસે વિટામિન B6નો નાનો મોટો રોલ છે. એટલે આપણે સારું ડાયટ લઈએ. જો તમને એલર્જીક શરદી ખાંસી હોય તો તમે એલર્જન્સ અવોઇડ કરો, તો આ બધામાં તમને બહુ વાંધો નથી આવતો હતો. ગામડાઓમાં છે ને હળદરવાળું દૂધ પીવાનું કહેતા હોય છે કે કોમનલી એના કારણે શરદી કે બીજી એલર્જી હશે તો મટી જશે. એ વાત સાચી છે? અગેન ફરી આપણે એ જ વાત પર આવીએ. એલર્જીમાં એલર્જી અમે એવું કહીએ કે ચોખ્ખા ઓક્સિજન અને પાણી એના સિવાયની કોઈ પણ વસ્તુની એલર્જી હોઈ શકે. જેમ અમુક દવાઓની એલર્જી હોય છે, એ રીતે ઘણા લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્ટ હોય છે, ઘણા લોકોને મિલ્કની એલર્જી હોઈ શકે, ઘણા લોકોને હળદરની પણ એલર્જી હોઈ શકે, કારણ કે એ પણ એક જાતની દવા જ છે. તો જેમ એલોપેથી દવાની એલર્જી હોય પેનિસિલિનની, તેવી રીતે એની પણ હોઈ શકે. જેને નથી અને જે લોકોને બેક્ટેરિયલ કે વાયરલ થયું છે એ લોકોમાં એ કદાચ વધારે સારી રીતે અસર કરી શકે. પણ એ મારા કરતાં કદાચ જો આયુર્વેદનો જાણકાર હોય તો થોડું વધારે સારી રીતે ગાઈડ કરી શકશે. બરાબર. નાસ લેવું બહુ કોમન છે, એટલે શરદી થાય તો ઘણા બધા લોકો નાસ લેતા હોય છે. એ ઇફેક્ટિવ છે? હા, એ ઇફેક્ટિવ છે. નોર્મલી જે નાસમાંથી વરાળ આવતી હોય છે, એ નાકમાં જે કફ જમા થઈ ગયો હોય, નાકમાં જે સોજા આવી ગયા હોય, એને એ નાકની ચામડીને મ્યુકોઝાને સંકોચે છે. અને નાકમાં જે જામેલો કફ છે એ ઇઝીલી બહાર નીકળી જાય. ઘણીવાર જાડો કફ હોય એ પણ ગરમીના કારણે પાતળો થઈને નાકમાંથી બહાર નીકળી જાય. તો એ ઓબ્વિયસલી આમાં રાહત આપે છે. તમે અમને એ સજેસ્ટ કરી શકો કે નાસ લેવાની આઈડિયલ મેથડ કઈ હોય, કઈ રીતે લેવો જોઈએ? આમ તો કોઈ પણ મેથડ તમે નાશ લઈ શકો, ખાલી કઈ રીતે નહીં લેવાનો એ હું જણાવું છું. હું મારા દરેક દર્દીઓને એવું કહેતો હોઉં છું કે ઘણા લોકો નાશ લે ને એટલે જોર જોરથી શ્વાસ ખેંચતા હોય છે. હા, બરાબર. બરાબર. હવે વરાળ છે જાતે ને જાતે ઉપર જ આવવાની છે, આપણે શ્વાસ ખેંચવાની જરૂર જ નથી. તમે નોર્મલી બ્રીથ ઇન બ્રીથ આઉટ કરો, વરાળ ઉપર આવશે, કફને છૂટો પાડશે અને એ બહાર નીકળવાનું શરૂ થઈ જશે. ઇવન તમે જો ખેંચશો જોરથી તો કદાચ કફ કાન તરફ ડાયવર્ટ થઈ જાય, તો ઉપરથી નાકની જગ્યાએ કાનમાં પણ ઇન્ફેક્શન જવાની શક્યતા રહે. એટલે જોરથી શ્વાસ નહીં ખેંચવાનો, નોર્મલ તમે શ્વાસ લો, વરાળ પોતાનું કામ જાતે કરશે. સર, ઓવર ધી કાઉન્ટર હવે નાઝલ સ્પ્રે અને ડ્રોપ્સ મળતા થઈ ગયા છે કે જે નાકને બંધ થઈ જવાની સમસ્યા હોય તો એમાં ઘણા બધા લોકો જાતે લેતા હોય છે. એ સલામત છે કે નહીં? કદાચ એની ઉપર તમે વોર્નિંગ વાંચશો ને તો જો સલામત હોત તો એના પર એવું લખ્યું જ ના હોત કે તમે સ્કેડ્યુલ એચ ડ્રગ છે, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે લો. બરાબર. સલાઇનના ડ્રોપ્સ તમે લઈ શકો છો. નાકમાં કંઈક કચરો જમા થયો છે, નાક ડ્રાય લાગે છે, અથવા થોડો ઘણો કફ છે તો એ પેસેજ ક્લીન કરે, કફ પાતળો કરે, નીકળી જાય. સલાઇનના ડ્રોપ્સ લેવામાં કોઈ જ વાંધો નથી. થોડુંક ધ્યાન એ રાખવું પડે કે તમે ખાલી તમારો બ્લડ પ્રેશર નથી, કે સલાઇન ડ્રોપ્સ એટલે સોડિયમ ક્લોરાઇડ ધરાવતા હોય છે, તો એ થોડુંક સોલ્ટ કન્ટેન્ટ એમાં જતું હોય છે. પણ એ બહુ ચિંતા કરે એટલું બધું નથી શૂટ કરતું. હા, પણ એની સામે તમે જે ઓક્સીમેટાઝોલિન, ઝાયલોમેટાઝોલિનના ડ્રોપ્સ આવે છે, અથવા સ્ટીરોઇડલ કન્ટેન્ટવાળા ડ્રોપ્સ આવે છે, એ નુકસાન કરતા હોય છે. સ્ટીરોઇડલ કન્ટેન્ટ્સવાળા ડ્રોપ્સ લોંગ ટર્મ તમે યુઝ કરો તો કોઈક વાર સેપ્ટલ પરફોરેશન, નાકના પડદામાં કાણું થવાની શક્યતા કરી શકે છે. ઓક્સીમેટાઝોલિન, ઝાયલોમેટાઝોલિન જે ડ્રોપ્સ છે એ નાકની ચામડીને ખરાબ કરી શકે છે, એના પર ડિપેન્ડન્સ લાવી શકે છે. અને એક રાયનાઇટિસ મેડિકામેન્ટોઝા કરીને નાકની ચામડી ખરાબ કરવાવાળો રોગ કરી શકે છે, અને નાકની ચામડીને ધીરે ધીરે ખરાબ કરતું જાય છે. એટલે એ બધા ડ્રોપ્સ લોંગ ટર્મ યુઝ કરવા એડવાઇઝેબલ નથી. ઇવન એ બ્લડ પ્રેશર પણ જે ઓક્સીમેટાઝોલિન, ઝાયલોમેટાઝોલિન છે વધારે વધારતું હોય છે. એટલે એ વધારે દર્દીઓમાં પણ સાચવીને વિચારીને આપવું જોઈએ. આપણી આસપાસ છે ને દરેક ઘરમાં એક સ્વયં ઘોષિત ડૉક્ટર હોય છે જે પોતાને ડૉક્ટર સમજતા હોય છે, એટલે એ લોકો આવી રીતે કહેતા હોય કે મેડિકલથી કોઈ પણ ડ્રોપ લઈ આવ્યા અને એ નાકમાં નાખી દઈએ કે એવી રીતે અપ્લાય કરી દઈએ તો એનાથી સારું રહે. પણ તમે જે વાત કરી એ ખૂબ મહત્ત્વની છે કે એવી રીતે જાતે કરવામાં ઘણી બધી વાર નુકસાન પણ થઈ શકે છે અને સમસ્યા વકરી શકે છે. બીજું સર, એવી જ એક પ્રેક્ટિસ છે જે ગામડાઓમાં પણ થતી હોય છે અને વર્ષોથી થતી આવે છે કે છાતી ઉપર બામ ચોળવાની અથવા તો નાકમાં બામ લગાવવાની, નાકની બહારની તરફ બામ લગાવવાની, અને બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે બધા અપ્લાય કરતા હોય છે. મેં એવું પણ સાંભળ્યું છે કે વિદેશોમાં આવી ઘણી બધી વસ્તુઓ બેન્ડ છે, પ્રતિબંધિત છે. તો શું આ પ્રેક્ટિસ સાચી છે, સારી છે? છાતી ઉપર બામ લગાવવામાં કોઈ વાંધો નથી, પણ છાતીની સિવાયના ભાગમાં, એટલે કે તમે નાકમાં કે આંખમાં કે કાનમાં ઘણા લોકો લગાવતા હોય છે બામ, એ યુઝ ના કરવો જોઈએ. બેઝિકલી નાકની ચામડીને ખરાબ કરી શકે છે, એલર્જીક રિએક્શન પણ આપી શકે છે, એટલે ઘણી બધી વસ્તુ થઈ શકે છે. ફોરેનમાં પણ 2 વર્ષથી મોટા લોકોને યુઝ કરવા માટેની છૂટ મળેલી છે. 2 વર્ષથી નાના બાળકોમાં એ લોકો થોડું યુઝ કરવાનું અવોઇડ કરવાનું કહે છે. પણ એ રબ છે, વેપો રબ છે, તમે ચેસ્ટ ઉપર રબ કરો કોઈ વાંધો નથી. પછી હાથ એકદમ ક્લીન હોવા જોઈએ, નાકમાં, મોઢામાં કે આંખમાં ના જવા જોઈએ, કે ત્યાં અપ્લાય કરવા માટે છે જ નહીં. સર, ઘણા બધા વાલીઓ બાળકોને પણ બામ છે કે એ પ્રકારની વસ્તુ છાતી ઉપર ચોપડતા હોય છે,
તો એ બરાબર કહેવાય કે એવું ન કરવું જોઈએ? છાતી પર ચોપડવામાં કોઈ વાંધો નથી. 2 વર્ષથી મોટું બાળક હોવું જોઈએ. હા, પણ છાતી સિવાયની જગ્યાએ નાકમાં કે એવી કોઈ જગ્યાએ એ ના લગાવવું જોઈએ. અને 2 વર્ષની એજ હોવી જોઈએ? 2 વર્ષની મિનિમમ એજ હોવી જોઈએ. બીજું સર, અત્યારના સમયમાં પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે, એટલે ધુમાડાની અને પ્રદૂષણની નાકને કેવી અસર થાય છે એ અમને સમજાવો ને. નોર્મલી આપણે જે હમણાં એલર્જીની વાત કરી, બેઝિકલી ભગવાને આપણને નાક આપ્યું છે ઓક્સિજન લેવા. હવે એમાં આપણે કોઈ પણ પોલ્યુટેડ વસ્તુ નાખીએ છીએ તો એ નાકમાં ઇરિટેશન અને એલર્જીક રિએક્શન આપવાનું જ છે. એટલે નાકમાંથી પાણી આવવું, છીંકો આવી, આંખમાંથી પાણી આવવું, આ બધા કોમન વસ્તુ છે. પછી જ્યારે બધી વસ્તુનું આપણું એક્સપોઝર વધતું જાય તો નાકની ચામડીમાં ઇન્ફ્લેમેશન થવાનું શરૂ થાય, પછી સાઇનસના પ્રોબ્લેમ, નાકમાં મસા થવાના પ્રોબ્લેમ, કોઈક વાર ડિસીઝ કાન તરફ આગળ જાય. પ્લસ આપણે જે શ્વાસ લઈએ નાકમાંથી ને ગળામાંથી ને થ્રોટમાં જતો હોય છે, આખો રેસ્પિરેટરી એરવે એટલે કે શ્વાસોશ્વાસની જે ક્રિયા કહેવાય એ આખો રસ્તો એક જ છે. એટલે ઘણીવાર ફેફસાને નુકસાન કરવું આ બધી વસ્તુઓ કરી શકતો હોય છે. એટલે એ બધા માટે ઘણી બધી વાર આપણે એ જોવાનું જરૂરી છે કે નાકમાં પ્રદૂષણવાળી હવા ના જાય. આ તો એના જેવું છે, આપણે જે પ્રદૂષણ વાત કરી, ગાડીઓની આપણે વાત કરીએ છીએ તો પેટ્રોલ ગાડીમાં તમે ડીઝલ નાખો અને ચાલવાની વાત કરો તો નથી ચાલી શકવાની. સેમ વે ભગવાને ઓક્સિજન માટે નાક આપ્યું છે, પ્રદૂષણ જવાનું તો એ નુકસાન કરવાનું જ છે એની અંદર લાંબા ગાળે. સર, ઘણા લોકોને આંખમાંથી આંસુ ન આવતા હોય અને પાણી ન આવતું હોય અને નાકના ભાગે સોજા ચડી જતા હોય કે એ પ્રકારની સમસ્યા હોય અને નાકમાંથી પાણી વહેતું હોય, તો નાક અને આંખનું કોઈ કનેક્શન ખરું? હા, એટલે નેઝોલેક્રિમલ ડક્ટ કોઈક વાર એનું ઓબ્સ્ટ્રક્શન થાય તો દર્દીઓને નાકના આ બાજુના ભાગમાં એટલે આંખની નજીકના ભાગમાં અહીંયા બ્લોકેજ જેવું, સોજા જેવું દેખાતું હોય છે. તો એ વસ્તુ નેઝોલેક્રિમલ ડક્ટનું બ્લોકેજ હોઈ શકે. તો એના માટેનો ઇલાજ ક્યાં તો આંખના ડૉક્ટર અથવા તો નાકના ડૉક્ટર એ કરી શકે કે બ્લોકેજ બંને તરફથી આપણે ઓપન કરી શકીએ. બીજું, બાળકો ઘણી બધી વાર મોઢેથી શ્વાસ લેતા હોય છે, તો માતા પિતાને ચિંતા થતી હોય છે કે મારું બાળક કેમ મોઢેથી શ્વાસ લે છે, અને રાત્રે ઘણી બધી વાર ઊંઘ ના આવે કે જોર જોરથી નસકારા બોલાવતા હોય, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? કોઈ રોગ છે? ઘણા બધા બાળકોમાં મોટાભાગના કેસમાં આમાં એડિનોઇડ કરીને એક જાતના નાક અને ગળાની વચ્ચેના ભાગમાં આવેલા મસા હોઈ શકે છે. એટલે સાદી ભાષામાં લખીએ તો આપણે જે શ્વાસ લઈએ નાકમાંથી ને ગળામાંથી અને ફેફસામાં જાય, તો જે આ નેઝોફેરિંગ્સનો એરિયા કે જ્યાં મસા થયા હોય એટલે ચામડી ફૂલી ગઈ હોય તો શ્વાસ નાકથી ગળામાં બરાબર જઈ ના શકે. એટલે છોકરાઓ એરિયા બાયપાસ કરવા માટે માઉથ બ્રીથિંગ શરૂ કરે, મોઢાથી શ્વાસ લેવાનું શરૂ કરે. એટલે સૌથી પહેલાં બાળકોમાં જો એ કન્ટિન્યુઅસલી માઉથ બ્રીથિંગ કરતા હોય, રાતના માઉથ બ્રીથિંગ કરતા હોય, વારંવાર શરદી ખાંસી થઈ જતી હોય, તો બાળકોને એડિનોઇડની બીમારી છે કે નહીં એ ચેક કરાવવું જોઈએ. લાંબા ટાઈમે જો એડિનોઇડની બીમારી રહે તો એના કારણે નાક ગળા વચ્ચે ફ્લુઇડ ભરાઈ જાય તો કાનમાં પણ તકલીફ કરતા હોય છે, કાનમાંથી રસી આવવાની તકલીફ કરી શકતું હોય છે. સાથે સાથે ઘણી બધી બાળકોનો જોઈએ એટલો ગ્રોથ ના થાય, બોડી વેઇટ કે વારંવાર માંદા રહેતા હોય, દવાઓ લેવી પડતી હોય, એ થતું હોય છે. આગળના 2 દાંત હોય એ મોટા થવા માંડે, તાળવાનો ભાગ છે થોડો ડીપ થઈ જતો હોય છે કે કન્ટિન્યુઅસ માઉથ બ્રીથિંગ કરતા હોય. ઇવન આપણી જે જો લાઈન છે થોડીક આગળની તરફ આવતી હોય એવું ફીલ થાય નોર્મલ ઉપરના મેન્ડિબલના એરિયા કરતાં. એ ઘણી બધી વાર આપણને ઇન્ડિકેશન આપતું હોય કે છોકરું કન્ટિન્યુઅસલી માઉથ બ્રીથિંગ કરે છે. તો એને સૌથી પહેલાં એડિનોઇડ માટે ચેક કરાવવું જરૂરી છે. એટલે સતત બાળકોમાં મોઢેથી શ્વાસ લેવો એ સારી બાબત તો નથી જ. ઇવન કદાચ તમે ઘણા બધા લોકો આજકાલ ગૂગલ યુઝ કરતા હોય છે, તમે એડિનોઇડ ફેસ કરીને વસ્તુ ચેક કરીશો. કન્ટિન્યુઅસ માઉથ બ્રીથિંગના કારણે જે મેં વાત કરી કે આ ફેશિયલ ફીચર ખરાબ થતા હોય છે, શરદી ખાંસી થતા હોય છે, ઘણી બધી વસ્તુ જાણવા મળી જતી હોય છે. સર, નાક બંધ થઈ જાય તો ઘણા બધા લોકો કપૂરની કે અજમાની કે એની એક નાનકડી પોટલી જેવું બનાવીને આપતા હોય છે સૂંઘવા માટે. એવું કરી શકાય ઘરે? એવું કંઈ કરવાની જરૂર નથી. સાદી ભાષા આપણે ગરમ પાણીનો નાશ લઈએ તો એ પણ આપણને કફને બધું ઓછું કરવાનું છે, સોજા ઉતારવાનું જ છે. તેમાં બીજું કંઈ નાખવાનું કોઈ એવો સ્પેસિફિક એડવાન્ટેજ નથી. હા, એક જ આપણા સ્મેલ સેન્ટર્સને આપણે ચીટ કરીએ છીએ. જે તમે આપણે બધી વસ્તુની વાત કરી, અથવા ઘણી બધી જાણીતી બ્રાન્ડ કે જેના ઇન્હેલર્સ આવતા હોય છે, એ બધાની અંદર શું કહેવાય કે મેન્થોલ અથવા કેમ્ફર કરીને વસ્તુઓ આવતી હોય છે. તો એ નોર્મલ સ્મેલ કરતાં થોડું વધારે સ્પીડમાં ટ્રાવેલ કરતું હોય છે. તો આપણને એવું ફીલ થાય કે આપણું નાક ખુલી ગયું, કે આપણને સ્મેલ એની આવતી હોય છે, પણ એકચ્યુઅલીમાં નાક નથી ખુલ્યું હોતું. ઇવન એના માટે આપણે સિમ્પલ એક પેચ ટેસ્ટ કરીએ. આપણે કોઈ પણ નાનકડું કોટન જેવું કે રૂનો થ્રેડ લઈને આપણે નાકની આગળ મૂકીશું અને શ્વાસ અંદર લઈને બહાર કાઢીશું તો એ બાજુથી એ થ્રેડ હલશે નહીં. બીજી બાજુથી એ આપણને જો નાક ઓપન હશે તો એ મૂવમેન્ટ કરતી હોય એવું દેખાતું હોય. એટલે બેઝિકલી આપણા ખાલી સ્મેલ સેન્ટરને ચીટ કરે છે અને આપણને ફોલ્સ સેન્સ ઓફ એટલે કે ખોટી રીતે આપણને નાક ખુલી ગયું એવી અનુભૂતિ કરાવતું હોય છે. તો એ બધા કરવા કરતાં બેટર આપણને જે નુકસાન નથી કરતું એવી વસ્તુ, જેમ કે ગરમ પાણીની નાશ કોઈ જ નુકસાન નથી કરવાનું, એ આપણે લઈએ તો ચાલે. હા, તમને જેવું લાગતું હોય કે તમે
કદાચ કેમ્ફરથી કે મેન્થોલથી તમને સારું લાગી રહ્યું છે અને તમે યુઝ કરવા માંગો તો કોઈ વાંધો નથી. એટલે ડિરેક્ટલી પુદીના કે આ કપૂરની કોઈ ઇફેક્ટ નથી હોતી, ના, બસ એ ગરમ- આપણને સારું ફીલ કરાવે. એક્ઝેક્ટલી. અને જો તમને કદાચ એની એલર્જી હોય તો એ કદાચ તમને નુકસાન પણ કરી શકે. બહુ ઓછા લોકોને હોય પણ હોઈ શકે છે. બીજું નાક બંધ થઈ જાય ને તો ઘણા બધા લોકોને એવી પણ બીક લાગતી હોય છે કે ઓક્સિજનની કમી બ્રેનને ઓછી થઈ જશે કે કેમ. આ વાત સાચી છે? એવું થઈ શકે? ખોટી વાત છે. સાદી ભાષામાં કહું તો ભગવાને પોતે જ બોડી એવું બનાવ્યું છે કે ઓલ્ટરનેટ્સ મૂકેલા જ છે. જે લોકોને શરદી ખાંસી થઈ જતી હોય, નાક બંધ થઈ હોય, તો તમે ઓટોમેટિકલી મોઢું ખુલ્લું રાખીને માઉથ બ્રીથિંગ કરવાનું શરૂ જ કરી દેવાના છો. એટલે એનાથી કોઈ આપણને ઓક્સિજનની કમી થઈ જશે કે એવું કશું થશે એવા કોઈ ચાન્સ નથી. હા, તમારા લંગ્સ બરાબર કામ ના કરતા હોય, નાક પણ બરાબર કામ ના કરતું હોય, મલ્ટિપલ ફેક્ટર્સ અફેક્ટ થતા હોય ત્યારે આ તકલીફ થઈ શકે. બેઝિકલી લંગ્સ સુધી ઓક્સિજન પહોંચવો જરૂરી છે. એ હવે નાકથી જાય કે મોઢાથી જાય કોઈ ફરક નથી પડતો. બીજું એક પ્રશ્ન એ છે કે ઘણા બધા લોકો આંગળી નાખીને આખું નાક સાફ કરતા હોય છે, ઘણી બધી વસ્તુઓ અંદર નાખતા હોય, રૂમાલ નાખે કે આ તે. એવી રીતે નાક સાફ કરવું જોઈએ? બિલકુલ નહીં. સૌથી પહેલાં તો એ જો એટલું ચોખ્ખું ના હોય તો આપણે ડાયરેક્ટ ઇન્ફેક્શન નાકમાં નાખીએ છીએ. બીજું, નાકની સ્કિન ઘણી બધી નાજુક કહેવાય, એમાં વાગીએ તો બ્લડ નીકળવાની શક્યતા રહે. ત્રીજું, જો એમાં ઇન્ફેક્શન થાય તો સાદી ભાષામાં એક્ઝામ્પલ આપું તો ધારો કે પુરુષો છે, શેવિંગ કરતા હોય છે, કોઈક વાર બ્લેડ વાગી જાય તો એટલું બધું બ્લીડિંગ થોડી વારમાં બંધ થઈ જતું હોય છે. પણ ચહેરાની મોટાભાગની નસ એ નાકની અંદર ભગવાને મૂકેલી છે, જેને અમે લોકો લિટલ્સ એરિયા કહેવાય છે નાકની અંદર. એમાં જો ઇન્ફેક્શન લાગે, લિટલ્સ એરિયા, લિટલ્સ એરિયા, ઓકે. તો એની અંદર જો તમને ટ્રોમા થાય કે વાગે તો તમારે ઇન્ફેક્શન આંખ સુધી પણ કોઈક વાર જઈ શકતું હોય છે. વેસ્ટિબ્યુલાઇટિસ કરીને નાકની આગળની ભાગની જે એરિયા છે ત્યાં ઇન્ફેક્શન થાય તો પણ એ ઘણીવાર મોટો રોગ કરી શકતું હોય છે. તો બને ત્યાં સુધી નાકમાં કંઈ નાખવું ના જોઈએ. આજે આપણે બહુ પહેલાં વાત કરી કે ઓવર ધ કાઉન્ટર ડ્રોપ્સ મળે છે, સલાઇનના ડ્રોપ્સ. એ સલાઇનના ડ્રોપ્સ તમે નાખી શકો તો એનાથી જે પણ અંદર નાક ડ્રાય થઈ ગયું હોય, અંદર કંઈક ચોંટી ગયું ફીલ થતું હોય તો એ બધું લૂઝન અપ થઈને ડાયરેક્ટલી નાકથી ગળામાં આવી જશે. આપણે જેમ પેલું વાત કરીએ કે ડ્રાય સ્કિનથી આપણે નેવિયા વેસલિન લગાવીએ તો સલાઇનના ડ્રોપ્સને તમે નેવિયા વેસલિન જેવું સમજીને યુઝ કરી શકો છો. બરાબર. અને બીજું એ પણ છે ને કે નાકની અંદરના જે હેર્સ છે કે એ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે. એટલે એ અંદર કોઈ વસ્તુને જવા નથી દેતા. આપણે કોઈ રજકણ હોય કે ધુમાડો હોય એને અંદર જતાં અટકાવે છે. ઘણી બધી વાર લોકો આંગળીથી સાફ કરીને હેર્સને રિમૂવ કરી દે કે બહાર કાઢી નાખે. સો એના કારણે વધારે એ લોકો નુકસાન કરી રહ્યા છે. એ પણ સાચી છે. બરાબર. અને સર, બીજો એક પ્રશ્ન એ પણ હોય છે ઘણા બધા લોકોને કે કોઈ એવી આઈડિયલ મેથડ ખરી કે જે નાક સાફ કરવામાં ઉપયોગી બની શકે? જે આપણે હમણાં જ વાત કરી, સલાઇનના ડ્રોપ્સ. તમે સલાઇનના ડ્રોપ્સ નાખી શકો. નોર્મલી એક જાતનું મીઠાવાળું પાણી છે, મેડિકેટેડ. નોર્મલી એની કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી હોતી અનટિલ અનલેસ તમને બ્લડ પ્રેશર નથી. બ્લડ પ્રેશરવાળા દર્દીઓને પણ એટલું બધું શૂટઅપ નથી કરતું હોય તો તમે યુઝ કરી જ શકો છો. તો તમે નાકમાં નાખશો તો નાકમાંથી એ ગળા તરફ ડ્રીપ થશે અને નાકનો જેટલો પેસેજ છે એ બધો ક્લીન કરીને ગળા સુધી લઈ આવશે. તો જે પણ કચરો છે એ બધો નીકળી જવાનો છે. એટલે તમે આ ઇઝીલી અને સેફલી યુઝ કરી શકો છો અને નાકમાં કોઈ મટીરિયલ પણ નથી ગયું. અને બીજું, જો નાકમાં કફ જમા થઈ ગયો હોય તો તમે નાકને એક સાઈડથી દબાઈને જોરથી શ્વાસ બહાર કાઢી શકો છો તો એ પણ કફને બહાર કાઢશે. એક નોસ્ટ્રીલ બંધ કરવાનું અને જોરથી આપણે શ્વાસ બહાર કાઢવાનો. એનાથી બીજો ફાયદો એ પણ થશે, કફ જેટલો ઓછો થશે એટલો શરદી ખાંસી જલ્દી મટશે. સર, સામાન્ય લોકો એવું માનતા હોય છે કે નાકનું મગજ સાથે સીધું જ કોઈ કનેક્શન છે, જેના કારણે ફિલ્મોમાં ઘણી બધી વાર જોયું હોય કે બેભાન કરવા માટે કે પછી એના માટે નાકમાં કંઈક સૂંઘાડે અથવા તો ડ્રગ્સ લેવા માટે લોકો નાકથી નશો કરતા હોય, એ બધું કરતા હોય. તો ખરેખર એવું કોઈ કનેક્શન છે ખરું નાકનું ને મગજનું? ના, ડાયરેક્ટ નથી. આપણે ઇવન એનેસ્થેશિયા માટે પણ હેલોથેન કે એવી બધી વસ્તુઓ પહેલાં વપરાતી હતી. નોર્મલી શું હોય છે કે એ ઇન્હેલ્ડ એનેસ્થેટિક કહેવાય, જે આપણે ફિલ્મોમાં વાત કરીએ ક્લોરોફોર્મ એક્ઝામ્પલ તરીકે. તો એ નાક તરફ રાખે તો નાક તો માણસનું બંધ થઈ જવાનું છે પણ એ માઉથથી એ જવાનું છે લંગ્સ સુધી. થોડું ઘણું નાકથી જશે, થોડું ઘણું માઉથથી જશે. એ જે ધુમાડો છે એ લંગ્સ સુધી જવાનો. લંગ્સથી પછી એ બોડીમાં સર્ક્યુલેટ થઈને આગળ બ્રેન સુધી જવાનો છે. એટલે ઇન્હેલ એનેસ્થેટિક્સ પહેલાંના જમાનામાં લોકો યુઝ કરતા. આજની તારીખે પણ ઘણી બધી જગ્યાએ ઇન્ડક્શન ઓફ ધ સર્જરીમાં એનેસ્થેટિસ્ટ યુઝ કરતા હોય છે. ગામડામાં હજુ પણ કહેતા હોય છે પેલું શીશી સૂંઘાડવાની. એક્ઝેક્ટલી. એટલે શીશી સૂંઘાડવું એટલે સમજવા માટેની વાત હતી. હવે ફિલ્મોમાં છે ક્લોરોફોર્મ લિક્વિડ ફોર્મમાં આવે એટલે ઇઝીલી કેરી કરી શકાય. બીજા અમુક જે હેલોથેન ને બધું છે એ પેલા સિલિન્ડરમાં આવે તો એ કેરી કરીને લઈ જવું પોસિબલ નથી હોતું. યસ, બરાબર. ઇવન આપણે જે સ્મોક કરીએ છીએ
તો એ સ્મોક આપણે માઉથથી કરીએ છીએ પણ નાકમાંથી એ ધુમાડો કાઢી શકીએ છીએ, લંગ્સમાં પણ જાય છે. એટલે એ જે ધુમાડો છે એ બધી જગ્યાએ ટ્રાવેલ કરે છે. એરવેનો આખો રસ્તો, નાક, ગળું અને ફેફસા, એ ત્રણને એ અફેક્ટ કરતું હોય છે. ગામડામાં ઘણા બધા લોકો છીકણી સૂંઘતા હોય છે, તો એમને છીકણી સૂંઘવાના કારણે કે બીજા કોઈ નશા કરવાના કારણે જે નાકના વાટે થાય છે એના કારણે મજા કેમ આવે અને એનાથી શું નુકસાન થઈ શકે? કોઈ પણ નશાથી બોડીમાં ડોપામાઇન એટલે એક જાતનું પ્લેઝર હોર્મોન રિલીઝ થાય, એટલે આપણને મજા તો આવતી જ હોય છે. ઇવન સિમ્પલ ચા પીએ તો ઘણીવાર લોકોને મજા આવતી હોય છે, આદત પડી જતી હોય છે. હવે છીંકણીનું નામ જ ઇટસેલ્ફ સજેસ્ટ કરે છે કે એ લીધા પછી આપણને છીંક આવવાનું બધું થશે, એનાથી નાક ખુલી પણ જાય છે. એટલે ઘણી બધી વાર લોકો પ્લેઝર કરતાં પણ નાક ખોલવા માટે ને બધા માટે છીંકણી લેતા હતા. પછી જેમ જેમ એ રેગ્યુલરલી યુઝ કરતા જેમ એમ એનો ડોઝ વધારે પડતો જતો હોય છે, એટલે ધીરે ધીરે એના બંધાણી પણ થતા જતા હોય છે. બીજી વસ્તુ કે લાંબા ગાળે ચામડીને નુકસાન કરે નાકની, એટલે નાકના પડદામાં હોલ થઈ શકે, એવી બધી વસ્તુઓ પણ કરી શકે. એટલે લાંબા ગાળે એ બધું એડવાઇઝેબલ નથી. સર, નાકનું એક ખૂબ મહત્વનું કામ છે સૂંઘવાનું, તો સુગંધની આપણા મૂડ ઉપર કે સ્વભાવ ઉપર અસર થઈ શકે ખરી? હા, થઈ શકે. આપણે ઘણી બધી વાર જોયું છે કે આપણે કોઈક સારી રેસ્ટોરન્ટમાં જઈએ કે પછી ઇવન આપણી કારમાં એર ફ્રેશનર હોય છે, ઘરમાં એર ફ્રેશનર હોય છે, તો સારી સુગંધ ને સારી સ્મેલ આવતી હોય તો આપણને થોડુંક પ્લેઝન્ટ ફીલ થતું હોય છે. આપણા બોડીમાં એ જાતના હોર્મોન્સ રિલીઝ થતા હોય. એ સામે આપણે કોઈક એવી જગ્યા હતા જ્યાં તીવ્ર દુર્ગંધ મારતી હોય તો ઓબ્વિયસલી આપણને પણ એ વસ્તુ ઇરિટેટ કરતી હોય છે. એટલે ડાયરેક્ટલી નહીં પણ એ બ્રેનના જે અમુક હોર્મોન્સ હોય છે એને અફેક્ટ કરતી હોય છે, એટલે અસર કરી શકે આપણા મૂડ ઉપર. યસ. બીજું સર, ઘણા લોકોને પેટ્રોલની સુગંધ ગમતી હોય, ફેવિકોલની કે પછી બુક્સની સ્મેલ ગમતી હોય, એ બધી સુગંધ ગમવા પાછળનું કોઈ લોજિક ખરું, કોઈ સાયન્સ ખરું? નોર્મલી શું હોય છે કે પેટ્રોલ થઈ ગયું કે પેન્ટ થઈ ગયું, બધા બેન્ઝિન કરીને એક વસ્તુ આવતી હોય છે. એ બેન્ઝિન જે આપણે આગળ વાત કરીએ એમ કેમ્ફરનો જેમ એ સ્પીડમાં ટ્રાવેલ કરતું હોય છે, તો એના કારણે આપણા ડોપામાઇનને બધાને રિલીઝ કરે એટલે આપણને થોડુંક સારું લાગતું હોય છે અને એના કારણે લોકોને સુગંધને સ્મેલ ગમતી હોય છે. પણ એ પણ લાંબા ગાળે નુકસાન કરતો છે. જેમ આપણે વાત કરીએ એમ બેન્ઝિન એ પેટ્રોલિયમમાંથી બનતી વસ્તુ છે, એટલે ઘણા બધા દેશોમાં એ વસ્તુને બેન કરેલી છે. પણ ઓબ્વિયસલી પેટ્રોલિયમ પ્રોડક્ટમાં એટલે પેટ્રોલમાં કે ઓઇલ પેઇન્ટ્સમાં તો એ વસ્તુ આવવાની જ છે. એટલે એ વસ્તુના કારણે આપણને થોડુંક વધારે સારું ફીલ થતું હોય એવું લાગે છે, ડોપામાઇન સિક્રેશનના કારણે. એટલે એવું બની શકે કે કોઈ સતત એવી સુગંધ લે તો એના કારણે એમના સેન્સીસને તકલીફ પડે, સૂંઘવાની ક્ષમતા ઓછી થઈ શકે, એવું બની શકે? એવું તો ના થઈ શકે, પણ કદાચ લોંગ ટર્મમાં એની હેબિટ પડી શકે. જેમ આપણે વાત કરીએ, સારી વસ્તુની આદત પડવી બહુ જ ઇઝી વસ્તુ છે. ડોપામાઇન ધીરે ધીરે સિક્રેટ થયા કરે એટલે પછી ધીરે ધીરે બોડી અને બ્રેન એના તરફ આકર્ષિત થયા કરે, વધારે ને વધારે માગતું જાય. એટલે ઘણા બધા લોકો એવા હોય છે કે આપણે પેટ્રોલને બધાની સુગંધનો નશો કરવાની આદત પડી ગઈ, એવા ઘણા કેસ આપણે જોયેલા હોય છે. એટલે બની શકે ત્યાં સુધી એ બધું અવોઇડ કરવું જોઈએ. અને બીજું કે આપણે વારંવાર જો એ પેટ્રોલને બધું સૂંઘ્યા કરતા હોય તો એ બધું અલ્ટિમેટલી લંગ્સમાં જ જવાનું છે. તો લંગ્સમાં જાય તો આગળ ત્યાં ન્યુમોનિયા, ખાસ કરીને લાઇપોડ ન્યુમોનિયા નામની બીમારી કરી શકે. બીજું એનોઝમિયા નામનો એક રોગ છે જેમાં આ વ્યક્તિને સુગંધ નથી આવતી, તો આવા દર્દીઓને તમે કઈ રીતે ટ્રીટ કરતા હોય છે? એને ફરીથી સુગંધ આવે એવું થઈ શકે? થઈ શકે. નોર્મલી એનોઝમિયા પોતે જ એક રોગ છે. સુગંધ નથી આવતી તો કયા કારણથી નથી આવતી એ શોધવું જરૂરી છે. નોર્મલી એમની પ્રોપર હિસ્ટ્રી ટેકિંગ, દૂરબીનથી નાકની તપાસ અને જરૂર પડે તો સિટી સ્કેન કરી અમે લોકો જોતા હોય છે. સૌથી કોમન કારણ હોય છે નાકમાં મસા થવા કે સાઇનસની બીમારી થવી, જેના કારણે નાકના બધા સેન્ટર્સને બધું બ્લોક થઈ ગયું હોય, તો સ્મેલ સેન્સેશન ઓછા અથવા કમ્પ્લીટલી સદંતર જતા રહેતા હોય છે. તો એનો આપણે ઇલાજ કરીએ તો એ વસ્તુ પાછી ચાલુ થઈ શકે છે. નસકોરા બોલાવવાની ઘણા બધા લોકોને તકલીફ હોય છે, તો નસકોરા બોલાવતા હોય એ લોકોએ રોજ શું કરવું જોઈએ? એ ઓછા કઈ રીતે કરી શકાય? સૌથી પહેલાં તો નસકોરા બોલાવવું એટલે સ્લીપ એપ્નિયા નામની બીમારી, એટલે કે ઓક્સિજન રાતના સૂતી વખતે ઓછું જતું હોય એવી શક્યતા હોઈ શકે. એટલે જો વારંવાર નસકોરા બોલતા હોય સાથે સાથે અચાનક ઊંઘમાંથી જાગી જતા હોય, દિવસ દરમિયાન ઊંઘ પૂરી ના થવાના કારણે ગમે ત્યારે ઊંઘ આવતી હોય અથવા તો સ્વભાવ ચીડચીડીઓ થઈ ગયો હોય, એવા બધા લોકોએ સ્લીપ એપ્નિયા માટે ચેક કરાવવું જોઈએ. સાથે સાથે જો નસકોરા બોલતા હોય તો એમણે એ પણ વસ્તુ ચેક કરવી જોઈએ કે નાકમાં ક્યાંય કોઈ ઓબ્સ્ટ્રક્શન નથી. નાકમાં ઓબ્સ્ટ્રક્શન જેના કારણે શ્વાસ નાકથી ગળામાં અને ફેફસામાં બરાબર જઈ નથી શકતો, તો એનો ઇલાજ કરવો જોઈએ. ઘણા બધા લોકોને ગળામાં કોઈ પ્રોબ્લેમ, બેઝ ઓફ ધ ટંગ લાંબો હોય
તો એ આપણે સૂઈ જઈએ ત્યારે ફોલ બેક થાય એટલે એના કારણે ગળાની તરફથી એ શ્વાસ રોકાઈ જતો હોય, ઘણાને લંગ્સની પોતાની બીમારી હોય, અથવા પછી બીજી બધી વસ્તુ જેમ કે કોઈનું વજન વધારે પડતું હોય, ગરદનનો નેકનો સરકમફરન્સ વધારે હોય, એ પાછળ પડે પેલું ગળું દબાતું હોય ઇફેક્ટ આવે. તમે જોશો ઘણા જાડા લોકો છે એ ઓલમોસ્ટ બેઠા બેઠા સૂતા હોય છે અપરાઇટ પોઝિશનમાં, જેના કારણે શ્વાસ ઇઝીલી જઈ શકે. તો વેટ રિડક્શન કરવું જોઈએ. તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારી છે, કોલેસ્ટ્રોલ જેવી બીમારી છે, તે પણ થોડી બોડીની ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી કરી શકે. એટલે મલ્ટિપલ ફેક્ટર્સ છે. પણ જો નસકોરા બોલતા હોય અને તમે અચાનક રાતના જાગી જતા હો અને ગભરામણ થતી હોય તો મતલબ તમને બ્રેન સિગ્નલ કરી રહ્યું છે કે ભાઈ ઓક્સિજન ઓછો પહોંચી રહ્યો છે, જાગો અને શ્વાસ લો. તેવી કન્ડિશનમાં સ્લીપ એપનિયા માટે સૌથી પહેલાં ડૉક્ટરને બતાવીને તપાસ કરાવવી જોઈએ. અધરવાઇઝ સામાન્ય નસકોરા કદાચ નાના બાળકને પણ બોલતા હશે. એક બહુ મોટો પ્રશ્ન ઘણા બધા લોકોને હોય છે કે રાતના ઊંઘતી વખતે શ્વાસ અચાનક બંધ થઈ જાય, ગભરામણ થવા માંડે, કે પછી શ્વાસ નહીં લેવાના કારણે કોઈ અટેક આવી શકે કે એવી સમસ્યા થઈ શકે. હા, જે આપણે હમણાં સ્લીપ એપનિયામાં વાત કરી કે રાતના નસકોરા બોલતા હોય અને અચાનક જ તમે ઊંઘમાંથી જાગી જાઓ, બ્રેન ટ્રિગર કરે છે તમને કે ઓક્સિજન ઓછું આવે છે, તમારું સેચ્યુરેશન ડાઉન થઈ ગયું છે અને બોડીમાં એવું ડિફેન્સ મિકેનિઝમ છે જ ટ્રિગર કરવાનું કે ભાઈ તમે જાગો અને શ્વાસ લો. એટલે આપણે અચાનક ડીપ બ્રિધિંગ, ઊંડા શ્વાસ લેવા, એટલે કે સાદી ભાષામાં ગભરામણ થાય છે અને આપણે શ્વાસ લેવાનું શરૂ કરી દઈએ છીએ. દિવસ દરમિયાન પણ આપણી ઊંઘ એના કારણે કન્ટિન્યુઅસ થાય છે આ બધી તકલીફો, એટલે રાતના ઊંઘ પૂરી નથી થતી, એટલે આપણે દિવસ દરમિયાન ઘેન જેવું લાગે છે કે પછી આપણો સ્વભાવ ચીડિયો થઈ ગયો. આ બધી વસ્તુઓ હોય તો આપણે સ્લીપ એપનિયાની બીમારી વિશે ચેક કરવું જોઈએ. ઘણી બધી વાર બ્રેન ટ્રિગર કરવાનું ભૂલી જાય છે કે બ્રેન ટ્રિગર કરી જ નથી શકતું, અથવા તમારું જે તમે સ્લીપ સ્ટડી કરો છો એ વખતે સેચ્યુરેશન, જે ઓક્સિજન સેચ્યુરેશન એટલું બધું ડાઉન થઈ જાય છે અને એનો ડ્યુરેશન લાંબો થઈ જાય છે, 1 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ જેટલો, કે તમારો શ્વાસ નથી જતો. તો તમે સાંભળ્યું હશે ઘણી બધી લોકો ઊંઘમાં બીજા સવારે ઉઠી જ નથી શક્યા, એવા કેસીસ નોંધાય છે, એના કારણે નોંધાય છે. અને આ સ્લીપ એપનિયાના કારણે મૃત્યુ પણ થઈ શકે. હા, થઈ શકે અમુક સિવિયર કેસમાં, જ્યાં એપનિયાનો મતલબ જ કે ઓક્સિજન સેચ્યુરેશન બરાબર લંગ્સ સુધી પહોંચતું નથી, ઓક્સિજન સેચ્યુરેશન ડાઉન થઈ રહ્યું છે અને એ લાંબો ટાઈમ સુધી જો પ્રોલોંગ રહે તો હાર્ટનું ફંક્શન બંધ થઈને મૃત્યુ થઈ શકે. એના સિવાય લોંગ ટર્મમાં બ્રેન સ્ટ્રોક થઈ શકે, ઘણા બધા લોકોને હાઇપરટેન્શન પણ થઈ શકે. જે આપણે વાત કરીએ કે ઊંઘ પૂરી ના થાય, સ્લીપ ડિપ્રાઇવેશન થાય, સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, એટલે ઘણા બધા કોમ્પ્લિકેશન થઈ શકે. બરાબર. એટલે નસકોરાના કારણે અથવા તો ઓક્સિજનની કમીના કારણે જે લોકોને ઊંઘ પૂરી નથી થતી અને બીજી બધી ઘણી સમસ્યા થઈ શકે, એ પણ ખરું ગણવું જોઈએ. બીજું સર, ઘણા બધા લોકો નાઝલ સ્ટ્રીપ્સ યુઝ કરતા હોય છે અને એથ્લીટ્સ પણ એનો ઉપયોગ કરતા હોય છે, જેથી બ્રીધિંગ વધારે સારું થઈ શકે. આ નેઝલ સ્ટ્રીપ્સ ઉપયોગી ખરી? ઉપયોગી ખરી માઇલ્ડ કેસમાં, જ્યાં નેઝલ કન્જેશન છે. બેઝિકલી નેઝલ સ્ટ્રીપ્સ તમે બોનના નાકના બ્રિજ ઉપર લગાવશો તો નાકની જે મ્યુકોઝા છે ને થોડી વાઇડ કરે છે, એટલે એરની એન્ટ્રી અને એક્ઝિટ ઇઝીલી થોડી વાઇડ રસ્તો મોટો થવાના કારણે ઇઝીલી આરપાર પસાર થઈ શકે છે. પણ એવા કેસમાં અસર કરે છે કે જેમાં નેઝલ કન્જેશનના કારણે પ્રોબ્લેમ છે. આપણે જે બાકીના બધા પ્રોબ્લેમની વાત કરી કે કોઈનું વેઇટ વધારે છે, ઓબ્વિયસલી એથ્લેટ્સનું તો નહીં જ હોય, એટલે એ લોકોને મદદ કરી શકે. કોઈનું વેઇટ વધારે છે, કોઈને લંગ્સમાં પ્રોબ્લેમ છે કે એવી બીજી કોઈ બીમારી છે, તો એમાં એ સ્ટ્રીપ્સ હેલ્પ નથી કરવાની. નાકની અંદર પ્રોબ્લેમ છે, નાકમાં કન્જેશન છે અને માઇલ્ડ ટુ મોડરેટ કેસ છે, તો એમાં એ વસ્તુ હેલ્પ કરી શકે એમ છે. નસકોરી ફૂટવાની એટલે કે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ ઘણા બધા લોકોને હોય છે, તો એની પાછળનું કારણ શું હોય છે? નસકોરી ફૂટવાના તો ઘણા બધા કારણ હોય છે. સૌથી પહેલાં તો ટ્રોમા, આપણને વાગ્યું અને લોહી નીકળ્યું એ બરાબર. બીજું એના સિવાય કોઈને બ્લડ પ્રેશર છે તેના કારણે નસકોરી ફૂટી શકે, કોઈને બ્લીડિંગ ડિસઓર્ડર છે એના કારણે થઈ શકે, અથવા બીજી કોઈ બીમારીઓ છે. આપણે નેઝલ પોલિપોસિસથી લઈને ઇન્વર્ટેડ પેપિલોમાંથી લઈને ઘણી બધી બીમારીઓ, એ બધામાં પણ નાકમાંથી લોહી નીકળી શકે. એટલે નાકમાંથી લોહી નીકળવાના ઘણા બધા કારણ હોય, એ ડૉક્ટરને મળીને આપણે તપાસ કરીને જાણવું જોઈએ. એટલે કોઈ વ્યક્તિને જો વારંવાર નસકોરી ફૂટતી હોય તો એણે એક વખત ડૉક્ટરને બતાવવું જોઈએ, કારણ કે ઘણા બધા ગંભીર રોગોનું કારણ પણ હોઈ શકે છે. પણ સૌથી કોમન આપણે કહીએ તો બ્લડ પ્રેશર, અથવા પછી નાના છોકરાઓ હોય નાકમાં આંગળી નાખ્યા કરતા હોય, અથવા જોરથી લોકો નાક સાફ કરવાની આદત હોય. આપણે જે બહુ પહેલાં વાત કરી લિટલ એરિયામાં ઈજા થાય તો એના કારણે પણ લોહી નીકળી શકે. નસકોરી ફૂટવાને ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે માથાની કે મગજની ગરમી નીકળી ગઈ. આ વાત સાચી? કોઈ લોજિક ખરું? ના, આની સાથે કોઈ લોજિક નથી. આ કદાચ બ્લડ પ્રેશરના કારણે ઓટોમેટિકલી નાકમાંથી લોહી નીકળી શકે. નાક સાફ કરતાં કરતાં અચાનક પેલું લિટલ એરિયામાં ઘસારો થયો નીકળી શકે. કોઈને લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય ફોર એક્ઝામ્પલ, તો એ લોકોને નીકળી શકે. એટલે આવા ઘણા બધા કારણોથી મલ્ટિપલ ફેક્ટર્સથી લોહી નીકળતું હોય છે. નસકોરી ફૂટે ને એટલે લોકો સૌથી પહેલાં શું કરે કે એ વ્યક્તિને ઊંઘાડી દેશે, આડો પાડી દેશે અને પછી માથે ઠંડુ પાણી રેડશે માથા ઉપર. તો આ વસ્તુ કરવી જોઈએ અથવા શું કરવું જોઈએ કે જેના કારણે નસકોરી
રિકવરી અટકી જાય? આડા પાડવાની સુવડવાની તો જરૂર નથી. સિમ્પલી તમે બેસાડીને આપણે જેમ હાથમાં વાગે ને આપણે પેલું લોહી નીકળતું બંધ કરાડે આમ હાથ પકડી લઈએ છીએ કે કંઈક બેન્ડેજ જેવું મૂકીએ, સેમ વસ્તુ નાકને અહીંથી પિંચ કરી દો આગળનો ભાગ, એટલે નાકની ઉપર પ્રેશર આવશે એટલે લોહી મોટા ભાગે જાતે ને જાતે સ્ટોપ થઈ જશે, બ્લીડિંગ સ્ટોપ થઈ જશે. દરમિયાન શ્વાસ લેવા માટે તમે માઉથ બ્રીથિંગ કરી શકો છો. અને સાથે જો ટાઈમ હોય આજુબાજુમાં આઈસ અવેલેબલ હોય તો આઈસ લગાવી દો. કોઈને લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય કે પછી શું કહેવાય કોઈ બ્લીડિંગ ડિસઓર્ડર હોય તો જ નોર્મલી જાતે લોહી જામવાનું બંધ નથી થતું. તો એવા કેસમાં તમારે કદાચ નજીકના ઇમરજન્સી કેરમાં જવું પડે, અધરવાઇઝ સેલ્ફ 5-10 મિનિટમાં બંધ થઈ જતું હોય છે. અને બને ત્યાં સુધી આડા પડવાની જરૂર નથી હોતી, કારણ કે કોઈક વાર એ નાકમાંથી ગળા તરફ પણ ડ્રીપ થતું હોય. કોઈક વાર લોકોને એ પછી બ્લડ બોડી રિફ્લક્સ કરીને બહાર કરવાની કોશિશ કરતું હોય છે. જો માણસ બેભાન થવાનું હોય તો કદાચ લંગ્સમાં પણ ઉતરી જઈ શકે, તો તકલીફ કરે. એટલે આઈડિયલી આડા પડવાની એવી કોઈ જરૂર નથી હોતી. બેઠા રહે વધારે આઈડિયલ કેસ છે. સર, તમારી પાસે તો ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય છે, એમાં ઘણા બધા વિચિત્ર પેશન્ટ્સ પણ આવતા હશે કે નાકમાં કોઈ વસ્તુ નાખીને આવી ગયા કે એવા, તો એવા કેસ વિશે અમને જણાવો ને. નાકમાં કોઈ વસ્તુ નાખીને આવે તો નાના છોકરાઓ એવા ઘણા બધા કેસમાં આવતા હોય છે. આઈડિયલી ઘણીવાર પેરેન્ટ્સને કાઢવાની પણ આગળ દેખાતું તો કોશિશ કરતા હોય છે, નીકળી જતા હોય તો આવતા જ નથી હોતા. પણ જે વધારે અંદર સ્ટ્રક થઈ ગયું હોય તો અમે લોકો ખાસ તો એ જ રાખવાનું કે જાતે કાઢવાની કોશિશ ના કરો. ઘણી બધી જે આપણે વાત કરી કે આગળ અંદર ક્યાંક નાકમાં વાગીએ તો લોહી નીકળી શકે, એ નાકમાંથી નીચે ગળા તરફ કે એરવે તરફ જતું રહ્યું તો એ પ્રોબ્લેમ વધારે મોટો કરી શકે. એટલે એ બધી વસ્તુ કરવા કરતાં ડૉક્ટર પાસે કઢાવો તો એ આઈડિયલ સિનેરિયો છે. જો તમને દેખાતું હોય તમારી આંખોથી અને તમે જાતે હાથથી કાઢી શકો તો કોઈ સવાલ નથી. પેનથી વધારે હોય તો જાતે એને ખોતરવાની કોશિશ ના કરવી જોઈએ. બીજી વસ્તુ અમે લોકો આઈડિયલી જો એ તમે અંદર થોડું ઘણું રહી પણ ગયું તો એ પણ પ્રોબ્લેમ વધારી શકે છે. જેમ કે રાઇનોલિથ કરીને બીમારી થઈ શકે છે. ફોરેન બોડી જે છે એટલે કે બહારની કોઈ વસ્તુ છે 2-5% જેટલી રહી ગઈ, 90% તમે બહાર કાઢી અંદર બટકી જાય કે એવું કંઈ થાય. હા, તો એ રહી જાય અને આપણને ખબર ના હોય તો એ વસ્તુ પડે પછી લાંબી બીમારી કરી શકે. એટલે એ બધી વસ્તુ કરવા કરતાં બેટર કે તમે એક્સપર્ટ પાસે એ વસ્તુ કરાવડાવો. બીજું જે આપણે વિચિત્ર કેસોની વાત કરીએ તેવા બીજા ઘણા કેસ એવા હોય છે કે જેમ કે નાકમાંથી મગજનું પાણી પડવું, CSF લીક થવું, એવા કેસ આવતા હોય છે. કે પછી ઘણા લોકોને નાકમાંથી વારંવાર લોહી પડ્યા કરતું, જે આપણે આગળ વાત થઈ એમાં મેં પેપિલોમા કરીને બીમારીની વાત કરી, એવા કેસ આવતા હોય છે. તો આ બધા પણ એવું કહી શકાય કે જે થોડાક અઘરા કેસની કે વિચિત્ર કેસની કેટેગરીમાં આવે. નોર્મલી દરેક માણસને થતા નથી હોતા. એટલે તમે જે આ નાકમાંથી મગજનું પાણી પડવાની જે વાત કરી એ શાના કારણે થઈ શકે? નોર્મલી છે ને એ ક્યાં તો સૌથી કોમન છે એ ટ્રોમાના કારણે થાય, ઈજાના કારણે. બીજું ઘણી બધી વાર જે મગજ અને નાકની વચ્ચેનું જે પાતળું જે બોનનું લેયર છે એ કોઈક વાર કોઈક રીતે થીન થઈ જાય, પાતળું થઈ જાય તો એના કારણે મગજનું પાણી નાક વાટે બહાર આવવાનો કેસ બનતો હોય છે. એના કોઈ ઘણીવાર કારણ જાણી પણ નથી શકાતા. એ પેશન્ટ પછી સર્વાઈવ કરી શકે, એની સારવાર થઈ શકે? એટલે તમે આઈડિયલી એને આઈડેન્ટિફાઈ કરી, ડાયગ્નોઝ કરી અને એની ટ્રીટમેન્ટ કરી શકો છો. કયા એરિયામાંથી થાય છે આઈડેન્ટિફાઈ કરવા માટે બહુ એક સિમ્પલ વસ્તુ છે. અમુક પેશન્ટ હવે પાસે આવે ને કે નાકમાંથી પાણી પડ્યા કરે છે, માથું નીચું કર્યું નાકમાંથી પાણી પડ્યું, જેવું નીચે નમું છું નાકમાંથી પાણી પડે છે અને પાણી એકદમ ક્લિયર છે. આપણે જેમ પીવાનું પાણી હોય એવું એકદમ ક્લિયર છે, કોઈ સ્મેલ નથી આવતી, બિલકુલ ચીકણું નથી અને પાણી જેવું આપણે માથું નીચું કરીને પડવાનું શરૂ થઈ જાય છે તો એ વસ્તુ CSF હોઈ શકે. નોર્મલી એક જ બાજુથી આવતું હોય છે તો એ તમે લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી શકો. જો CSF છે એ કન્ફર્મ થાય એ ફ્લુઇડ તો પછી તમે આગળ CT સિસ્ટોગ્રાફી બધું કરીને તમે શોધી શકો કઈ જગ્યાએથી લીકેજ છે અને લીકેજને તમે એન્ડોસ્કોપિકલી મોટાભાગના કેસમાં બંધ કરી શકો છો. બોડીમાંથી ફેટ અને ફેશિયલ આટા કાઢી અને તમે એ જગ્યાએ એને ક્લોઝ કરી શકો છો અને એવા પેશન્ટોનો સર્વાઈવલ રેશિયો ઇફ આઈડેન્ટિફાય અર્લી અને એને ક્લોઝ કરી દઈએ તો બહુ વાંધો નથી આવતો હતો. સર, આપણા દેશમાં નાઝલ પિયર્સિંગ એટલે કે નાકમાં નથણી પહેરવી કે નાક વિંધાવવું એ બહુ કોમન છે, તો એના કારણે નાકને કોઈ નુકસાન થઈ શકે ખરું? આઈડિયલી તમે સેફ એન્વાયરમેન્ટમાં એસેપ્ટિક પ્રિકોશનમાં એટલે કે ચોખ્ખા વાતાવરણમાં કરો તો કોઈ બહુ વાંધો નથી આવતો. તો વર્ષોથી એ વસ્તુ થાય છે. હા, પણ તમે જો એ પિયર્સિંગ નાકમાં કરાવતા હો અને એ જગ્યા એટલી ક્લીન ના હોય જેનાથી તમે પિયર્સ કર્યું છે એ નીડલ બરાબર નથી તો તમને પ્રોબ્લેમ કદાચ કરી શકે. નાકમાં ઇન્ફેક્શનથી લઈને ઘણા બધા બીજા બધા રોગો, આપણે જેમ કે એક સાદી સોય પણ છે એ આપણે લઈએ તો ઘણા બધા બ્લડ બોર્ન ડિસીઝ કરી શકે. તો બની શકે ત્યાં સુધી એ સેપ્ટિક વાતાવરણમાં કરાવવું કે જ્યાં ચોખ્ખું છે બધું તો બહુ વાંધો નથી આવતો. બીજું કે આપણે કાર્ટિલેજને નુકસાન ના થાય એ રીતે કરાવવું જોઈએ જેથી કરીને નાકનો શેપ બગડવાના ચાન્સીસ ઓછા રહે.
એટલે આ જે સોફ્ટ ટિશ્યુ છે ત્યાં કરાવી શકાય. ત્યાં કરાવી શકાય, ત્યાં બરાબર. કરાવી શકાય. બીજું સર, નાકનો પડદો એટલે નેઝલ જે સેપ્ટમ છે એની વાત છે, તો નાકનો પડદો તૂટી જવાના કારણે શું નુકસાન થઈ શકે? સૌથી પહેલાં તો નેઝલ બોર્ન ફ્રેક્ચર આપણે જે વાત કરીએ છીએ એના કારણે આ નાકનો શેપ જે છે એ બદલાઈ શકે તૂટી જાય તો. અંદરની તરફથી જો વાંકું હોય તો આપણને શ્વાસ લેવામાં એક સાઈડ નાક થોડું બંધ, બીજી સાઈડનું થોડું વધારે ખુલ્લું, એ બધી વસ્તુ લાગી શકે. પણ મેઇન તો નેઝલ સેપ્ટમનું કામ એ નાકનો શેપ બનાવવાનું છે. ઓકે. અને બાળકોમાં નાનપણથી જ ડિવિએટેડ નેઝલ સેપ્ટમ હોય છે, એટલે કે જે નાકનો પડદો છે એ વાંકો હોવાની કેવી સમસ્યા હોય છે, એના કારણે શું નુકસાન થઈ શકે? મોટાભાગે ફૂટપટ્ટી જો સીધો નાકનો પડદો ભાગ્યે જ કોઈનો હોય છે. થોડા ઘણા અંશે વાંકો તો હોય છે જ. 18 વર્ષની એજ સુધી ગ્રોવિંગ એજ પણ કહેવાય, એટલે વધારે બેન્ડ થવાની કે સીધો થવાની પણ શક્યતા રહેતી હોય છે. હવે તમને જો શ્વાસ લેવામાં બહુ જ પ્રોબ્લેમ પડતો હોય અથવા વારંવાર શરદી ખાંસી થતી હોય, સાઇનસના પ્રોબ્લેમ થતા હોય તો તમારે એના કરેક્શનનું વિચારવું જોઈએ. અધરવાઇઝ બહુ ચિંતા કરવા જેવું નથી હતું, કારણ કે બેન્ડ થાય તો ધારો કે આમ બેન્ડ થયો, એક તરફ થોડો વધારે કર્વ છે તો બીજી તરફ એ જગ્યા બની જ જવાની છે ઓટોમેટિકલી. તો આપણું એર મેનેજ થઈ જવાનું છે. એટલે તમને કેટલી તકલીફ પડે છે એના આધારે ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે. પ્લસ તમને જો વારંવાર સાઇનસની બીમારી થતી હોય તો પછી એ બધું કરેક્શનનું બધું વિચારવું જોઈએ. ઓકે. અને આ ડિવિએટેડ નેઝલ સેપ્ટમમાં ઓપરેશન કરાવવું કમ્પલસરી હોય છે કે ચાલે એના વગર? ના, કમ્પલસરી નથી હોતું. આપણે જેમ પહેલાં વાત કરીએ કે ફૂટપટ્ટી જેવો સીધો ભાગ્યે જ કોઈકનો જોવા મળશે. કેટલું ડેવિએશન છે, તમને કેટલી તકલીફ આપે છે એના પર ડિપેન્ડ કરે છે. શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડે છે, સ્લીપ એપનિયા જેવી બીમારી છે, નસકોરા બોલે છે, સાઇનસના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, શરદી ખાંસી વારંવાર થઈ રહ્યા છે, એલર્જીક પ્રોબ્લેમ વારંવાર થઈ રહ્યા છે. ટૂંકમાં સિમ્ટમેટિક, અમારી ભાષામાં કહે સિમ્ટમેટિક ડેવિએટેડ નેઝલ સેપ્ટમ, તો એને ઓપરેટ કરવું જોઈએ. સિમ્ટમેટિક નથી તો કરવાની કોઈ જરૂર સમસ્યા નથી. ઊભી નથી કરતું તો એની કોઈ કોઈ ચિંતા જરૂર કરવાની નથી. જરૂર નથી. બરાબર. એક ખૂબ મોટી સમસ્યા છે, ઘણા બધા લોકોને હોય છે પણ એમને ખબર જ નથી કે આ સમસ્યા થાય છે કેવી રીતે, એ છે સાઇનસની. ઘણા બધા લોકોને એ જ ખબર નથી હોતી કે સાઇનસ એ કોઈ રોગનું નામ નથી, સાઇનસ બોડીનો એક પાર્ટ છે, એનું નામ છે. એટલે એ પણ જાણવું જરૂરી છે. જી. તો સર, સાઇનસ એટલે શું અને એમાં તકલીફ છે એ કેવી રીતે ખબર પડે? સાઇનસ એ બોડીનો એક પાર્ટ છે. એર ફિલ્ડ કેવિટી એટલે કે હવા ભરેલી બોડીની એરિયા, સ્કલ કે ખોપડી જે આપણું કહેવાય છે. બેઝિકલી ગ્રેવિટીના કારણે આપણી ખોપડી પડી નથી જતી. એમાં સ્પાઇનલ કોર્ડ તો આપણને સપોર્ટ આપે જ છે, પણ આનું વજન પણ હોય તો એના કારણે માથું ઝૂકી પણ નથી જતું. તો એર ભરેલા પોકેટ્સના કારણે એનું વજનને બધું ઓછું થાય ને એ ટટ્ટાર ઊભું રહી શકે છે. હવે એમાં જ્યારે ઇન્ફેક્શન થાય એને સાઇનોસાઇટિસ કહેવાય. તો સાઇનસ બધાના બોડીમાં હોય, સાઇનોસાઇટિસ એનું ઇન્ફેક્શન કહેવાય. હવે ધારો કે સાઇનસનો પ્રોબ્લેમ છે તો તમને સાઇનસમાં ફેશિયલ પેઇન થાય, ચહેરા પર પેઇન થાય, ખાસ કરીને આ બે એરિયા તો મેક્સિલરી સાઇનસ છે, આંખની પાછળ પેઇન થાય, ઇથમોઇડ કે પછી સ્પિનોઇડ સાઇનસમાં પ્રોબ્લેમ હોય અથવા આગળના તરફના ભાગમાં પેઇન થાય. તો આ બધા સાઇનસના પેઇન હોઈ શકે. પ્લસ એની સાથે સાથે તમને નેઝલ બ્લોકેજ લાગે, સ્મેલ લેવામાં તકલીફ થઈ શકે, નેઝલ ડિસ્ચાર્જ થઈ શકે અથવા નાક ભરેલું લાગ્યા કરતું હોય. વર્સ્ટ કેસમાં ઘણીવાર આપણા અમુક જે ફંગલવાળા એલિમેન્ટ્સ હોય છે તેમાં આપણને વિઝનને બધું પણ અફેક્ટ થતું હોય છે. પણ બેઝિકલી આપણે આટલું જોઈ શકીએ કે નાક બંધ લાગે, હેડેક લાગે, ફેશિયલ પેઇન લાગે તો સાઇનસની બીમારી હોઈ શકે. ઓકે. અને સાઇનસનું જે પેઇન છે અને બીજા જે પેઇન હોય છે, જેમ કે સિમ્પલ હેડેકનું પેઇન કે એવું કોઈ છે, તો એ બંને પેઇનમાં તફાવત શું હોય? નોર્મલી સાઇનસ એટલે ફ્રન્ટલ સાઇનસ જે આપણે અહીંયા આવેલા છે આ બંને ભાગમાં, એ જગ્યાએ પેઇન થાય અને નાક બ્લોકેજ લાગતું હોય તમને સાઇનસનું પેઇન હોઈ શકે. નોર્મલી બ્લડ પ્રેશરના કારણે જે પેઇન થાય એ બોડીના બીજા ભાગમાં થતું હોય, કે મગજ માઇગ્રેન હોય એ કોઈ બીજા રીઝનથી થતું હોય. બધાના એરિયા અલગ અલગ હોય છે. ઘણા લોકોને અહીંયા પણ દુખતું હોય છે, એટલે અલ્ટિમેટ અલગ અલગ એરિયા છે, પાછળ દુખવાની કમ્પ્લેન કરે એટલે ડૉક્ટર એ ડાયગ્નોઝ કરતું છે કે કઈ વસ્તુના કારણે હોય છે. બેઝિકલી સાઇનસનું પેઇન એ ફ્રન્ટલ હેડેક આ એરિયામાં નોર્મલી થતું હોય છે અથવા ફેસના બીજા એરિયામાં. સર, નાકમાં મસા થવા એટલે કે જેને આપણે નેઝલ પોલિપ કહેતા હોઈએ છીએ, એના લક્ષણો શું હોય અને એ શા માટે થાય? નોર્મલી આપણું સાઇનસ કોઈ પણ રીતે બ્લોક રહેતું હોય, એના કારણે ચામડીને બધું ઇન્ફ્લેમ્ડ થઈ જાય અને ચામડી વ્હાઇટ થઈ જાય. બેઝિકલી આપણે સાદી ભાષામાં એવું કહીએ કે કોઈ એરિયા છે, 10,000ની વસ્તીવાળું ગામ છે, એમાં પાણીનો સપ્લાય બરાબર છે, પાછા બીજા 5,000 7,000 લોકો રહેવા આવી જાય, વસ્તી વધારાથી જ્યારે બધાને પાણીનો સપ્લાય પૂરો ના પડતો હોય તો સેમ વસ્તુ એ નાકની અંદર પણ થતું હોય. બ્લડ સપ્લાય છે બધું ઓછો થવા માંડે, ચામડી ફૂલતા વ્હાઇટ થઈ જાય અને વધારાની એક્સ્ટ્રા જે ચામડી છે એ બધામાં લોકો સાદી ભાષામાં નેઝલ પોલિપ કહીએ. મોટાભાગના કેસમાં એલર્જીક હોય છે, બીજા બધા પણ કારણ હોઈ શકે છે. હવે એના કારણે આપણે નાક બંધ લાગે, ફેશિયલ પેઇન થાય, પણ સૌથી કોમન જ્યારે નેઝલ પોલિપ વધારે હોય ત્યારે આપણી સ્મેલ ડિસ્ટર્બ અથવા સ્મેલ જતી રહેતી હોય છે. આ એક આપણું બહુ જ કોમન કારણ છે એને આઈડેન્ટિફાઈ કરવાનું.
અને એ કોમ્પ્લિકેશન છે. આપણે જે શરૂઆતની એલર્જીની વાત કરેલી કે નાકમાં છીંકો આવતી હતી, પાણી આવતી હતી, આંખમાંથી પાણી આવતું હતું, એ વધતા પછી એ કોમ્પ્લિકેશનમાંનું એક કોમ્પ્લિકેશન એ નેઝલ પોલિપ અથવા સાઇનોસાઇટિસ છે. બંને વસ્તુ રોગ અલગ અલગ છે, પણ આ કોમ્પ્લિકેશન છે એક. બરાબર. અને સર, આ જે નાકના મસા છે એને દૂર કરવા માટે કયા પ્રકારની સારવાર કરવામાં આવતી હોય છે? શરૂઆતનો સ્ટેજ છે તો તમે કદાચ મેડિકેશન, વર્સ્ટ કેસમાં તમે ઓરલ સ્ટીરોઇડ્સ આ બધું લઈને એને બેસાડી શકો છો. એન્ટીહિસ્ટામાઇન એટલે એન્ટી એલર્જીક દવાઓ, અને વર્સ્ટ કેસમાં કદાચ ઓરલ સ્ટીરોઇડ્સ પ્લસ હેલ્પ લઈને તમે નેઝલ સ્ટીરોઇડ્સની એટલે સ્પ્રેવાળા સ્ટીરોઇડની તમે એને સપ્રેસ કરી શકતા હો છો. અને પછી તમે કઈ વસ્તુની એલર્જી છે આઈડેન્ટિફાઈ કરો અને એ વસ્તુથી અવોઇડ કરો. ઘણા લોકો એવું કહેશે કે ભાઈ હું પણ ધુમાડામાં જાઉં છું, હું પણ બહાર જાઉં છું, મને તો નથી થતું. જેને એલર્જી હોય એને જ આ બધી તકલીફ થવાય છે, બધા નથી થવાની. જો તમને તકલીફ વધારે હોય અને દવાથી નથી મળતું તો પછી તમારે સર્જરી કરીને બધું રિમૂવ કરવું પડે. અલ્ટિમેટ સોલ્યુશન એ છે ફરી ના થવા માટે કે જે તમને કઈ વસ્તુની તકલીફ થાય છે શોધો અને એને અવોઇડ કરો. કોવિડ કાળમાં એક રોગનું નામ બધાએ ખૂબ સાંભળ્યું અને પહેલી વખત સાંભળ્યું કદાચ. એનું નામ છે મ્યુકરમાઇકોસિસ. તો આ મ્યુકરમાઇકોસિસ કેવી રીતે થાય છે? નોર્મલી ફંગસ છે એક જાતની મ્યુકર કે જે બોડીમાં થતી હોય છે. પહેલાં પણ થતી હતી. એ કોવિડના ટાઈમમાં કદાચ કેસીસ વધી ગયા એટલે હાઇલાઇટ વધારે પ્રચલિત બની. એ નોર્મલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ લોકોમાં, ખાસ કરીને જે લોકો ડાયાબિટીક હોય છે થવાની ચાન્સીસ વધારે હોય છે. એમની રોગ પ્રતિકારક શક્તિ અગાઉથી ઓછી જ હોય છે. પ્લસ એમાં કોવિડ થયું એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓર ઓછી થઈ ગઈ. એના સિવાય મોઇસ્ટ એન્વાયરમેન્ટ હોય તો આ બધા લોકોમાં ફંગસનો જો ચેપ લાગે તો એને મ્યુકરમાઇકોસિસ કહેવાય. અને પછી નાકમાં જ્યારે થાય ત્યારે આગળ વધવાનું શરૂ કરે. અને જેમ આપણે ઉધઈ બધી વસ્તુ ખાઈ જાય એમ એ પણ બોડીમાં જ્યાં જ્યાં પણ લાગ્યું એ બધી વસ્તુ ખાવાનું શરૂ કરે. એ આંખ તરફ ને મગજ તરફ પણ જઈ શકે, ઉપર જાય તો નીચેની તરફ જાય તો તાળવા તરફ પણ જઈ શકે. એટલે અર્લી ડાયગ્નોસિસ કરી અને એને ઓપરેટ જેમ બને એમ જલ્દી કરીને કાઢી નાખવું એ વધારે હિતાવહ છે. ફંગલ લોડ ઓછો થઈ જાય. એના પછી તમે જરૂર પડે તો એન્ટીફંગલ દવાઓ આપો તો એના કારણે ફરીવાર થતું પણ એનું સ્પ્રેડ અટકી શકે. સર, અમારા દર્શકોને એ જણાવો કે નાકને લગતા એવા કયા લક્ષણો છે કે જેની ક્યારેય અવગણના ન કરવી જોઈએ અને આવા લક્ષણો દેખાય તો ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ કે તમારા નાકમાં સ્મેલ જતી રહી છે, બરાબર, એનોઝમિયા. બીજી વસ્તુ તમારું નાક કન્ટિન્યુઅસલી બંધ છે, વારંવાર શરદી ખાંસી થાય છે, બ્લોકેજ છે કે શરદી ખાંસી છે, નાકમાંથી લોહી નીકળે છે અને એકવારની જગ્યાએ વારંવાર નીકળે છે, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, રાતના નસકોરા બહુ બોલી રહ્યા છે અને અચાનક તમે ઊંઘમાંથી જાગી જાઓ છો, બરાબર છે, તમારો ફેશિયલ પેઇન થવાનું શરૂ થઈ ગયું છે, ચહેરો ભારે થવા માંડ્યો છે, આંખની આસપાસ પેઇન થવા માંડ્યું છે, તો તરત પહોંચી જાઓ. અથવા નાકમાંથી પ્રવાહી નીકળે છે પાણી જેવું માથું નીચું કરીને તરત નાકમાંથી પ્રવાહી નીકળવાનું શરૂ થઈ ગયું. તો આ બધી વસ્તુ એવી છે કે એમાં તમારે તરત ડૉક્ટરને બતાવવું જોઈએ. બાકી સામાન્ય શરદી ખાંસી હોય, 1-2 દિવસ નાક બંધ રહે, ખુલી જાય જાતે, તો બહુ ચિંતા કરવા જેવું નથી. પણ વારંવાર થાય તો એ ચિંતાનો વિષય હોઈ શકે. તો આ બધી કન્ડિશનમાં આપણે ENT સર્જનનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને એમની સલાહ લેવી જોઈએ કે કેમ થઈ રહ્યું છે. નાકના ઘણા બધા રોગોમાં યોગ અને પ્રાણાયામની સલાહ આપવામાં આવતી હોય છે. ઘણા બધા લોકો નેતિ જેવી પ્રક્રિયા પણ કરતા હોય છે. તો એ કેટલી અસરકારક છે અને કઈ પ્રક્રિયા કયા રોગમાં સલાહભરી છે? ઘણી અસરકારક છે, પણ એમાં પણ દરેક વસ્તુમાં કન્ડિશન્સ અપ્લાય હોય. જે અમે કહીએ કે અમુક દવાઓ અમુક કન્ડિશનમાં લેવાય. અમે લોકો પણ મેડિકલ ટર્મમાં સાઇનસ રિન્સ કહીએ છીએ. જે લોકોએ નાકનું ઓપરેશન કર્યું હોય એના પછી અમે લોકો સાઇનસ રિન્સ, જે આપણા આયુર્વેદામાં જલનેતિ તરીકે ઓળખાય છે, એ અમે કહેતો છે કે નાક તમે એનાથી સાફ કરો એટલે નાકમાં જે પણ જામેલા કચરો ને બધું હોય એ બધું ક્લિયર થઈ જાય, મ્યુકસ સિક્રેશન્સ ને બધું છે, તમે નાકમાં નોર્મલી શ્વાસ લઈ શકો. હવે કન્ડિશન સપ્લાય એના માટે કે અમે લોકો ઓપરેશન કરી નાક એકદમ વાઇડ ઓપન કરી નાખ્યું છે એટલે નાકમાં પાણી ભરાઈ રહેવાની શક્યતા ઓછી રહે છે, એટલે અમે લોકો એડવાઇસ કરીએ છીએ. જે લોકોએ નાકનું ઓપરેશન નથી કરાયું એ લોકો અંડર એક્સપર્ટ ગાઈડન્સ કે જેમને જલનેતિ ખરેખર આવડે છે એ લોકો પાસે કરી શકે કે એમાં એક સાઈડથી બીજા નાકમાંથી પાણી બહાર નીકળવું અથવા નાકમાંથી ગ્રામ નીકળવું, નીકળી જવું જરૂરી છે. તો પાણી અંદર નાખો, જેટલું નાખ્યું એટલું બહાર નથી નીકળતું તો એ સાઇનસમાં પડ્યું રહેશે તો એ પ્રોબ્લેમ કરશે. એટલે પોસ્ટ ઓપરેટિવ કેસમાં અમે લોકો પણ સાઇનસ રિન્સ ને એવું બધું મોડર્ન સાયન્સ અને યુઝ કરતું હોય છે. બીજા કેસમાં તમારે એક્સપર્ટની ગાઈડન્સમાં એ બધી જલનેતિ કરવી જોઈએ. બીજી વસ્તુ, ઘણા લોકો પ્રાણાયામ કરે છે, ડીપ બ્રીથ ઇન ડીપ બ્રીથ આઉટ, એમાં પણ કન્ડિશન સપ્લાય કે એક તો પહેલાં જ આમ લોકો ચોખ્ખી હવા લઈને ચોખ્ખો ઓક્સિજન ખેંચતા હતા અને બહાર કાઢતા હતા, તો એ તમારા શ્વાસોશ્વાસની ક્રિયાને વધારે હેલ્પ કરશે, ફેફસા સારા કરશે. પણ તમે પોલ્યુટેડ એરમાં તમે જોરથી શ્વાસ ખેંચો છો અને બહાર કાઢો છો તો તમને ફાયદા કરતાં કદાચ નુકસાન વધારે કરશે. એ દરેક વસ્તુમાં કન્ડિશન્સ એપ્લાય હોય છે.
તમે એર ક્વોલિટી ઇન્ડેક્સ સારો છે, તમને કોઈ પ્રોબ્લેમ નથી, આજકાલ તો એપમાં પણ દેખાતો હોય છે EQI કેટલો છે, તો તમે આ બધી એક્સરસાઇઝ કરી શકો છો. હેલ્પફુલ જ છે, પણ ખાલી ક્યારે કરવી એ પણ જાણવું જરૂરી હોય છે. એટલે યોગા કે પ્રાણાયામ એ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ તો કરે જ છે, ખાલી અંડર એક્સપર્ટ ગાઈડન્સ અને ક્યારે કરવું જોઈએ એ બંને વસ્તુ સમજીને કરીએ તો એ ફાયદાકારક જ છે. સર, નાક એક એવું ઓર્ગન છે ને જેને આપણે સોશિયલ લાઈફમાં આપણી રિસ્પેક્ટ સાથે પણ જોડતા હોઈએ છીએ, પરંતુ એની કાળજી લેવાની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય, એક ઘરમાં એવું પેશન્ટ હોય જ કે જેને નાકની કોઈ સમસ્યા હોય પણ એમ છતાં અવગણના કરતા હોઈએ છીએ. આજે તમારી પાસેથી અમને જે માહિતી મળી છે ને અમારા દર્શકોને ખૂબ કામ લાગશે, કારણ કે આમાં આપણે એવા નાના મોટા પ્રશ્નોનો ઉલ્લેખ કર્યો છે કે જે કદાચ એમને પૂછવા છે, પરંતુ ડૉક્ટર પાસે જવાનો આઈધર એમને સમય નથી અથવા તો એમની પાસે એટલા પૈસા નથી. પણ સાઇનસની વાત હોય, શરદીની વાત હોય કે નસકોરી ફૂટવાની, એને લઈને તમે જે માહિતી આપી છે એ અમારા દર્શકોને ખૂબ કામ લાગવાની છે, અને તમામ દર્શકો વતી અને ગુજરાત સમાચાર વતી હું તમને થેન્ક યુ કહું છું. ફરીથી આપણે એક વખત મળીશું ત્યારે થ્રોટ વિશે પણ આ પ્રકારની ચર્ચા કરીશું, અને આશા છે કે તમારી માહિતીના કારણે દર્શકોને પણ જે પણ પ્રશ્નો છે એના જવાબ મળ્યા હશે. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ આર ગેસ્ટ, સર. થેન્ક યુ આપ સૌનો, ચેટ તબીબીનો અને ગુજરાત સમાચારનો, કે મને આ મોકો આપ્યો. કદાચ અમે લોકો દર્દીઓને કોઈક રીતે મદદરૂપ થઈ શકે તો અમને પણ એનાથી ઘણી ખુશી થશે. ભવિષ્યમાં પણ આપ આવો પ્રોગ્રામ કરતા રહો એવી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ. થેન્ક યુ, સર.